चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरे नभः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखार्तिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये। તમારો અવાજ નથી આવી રહ્યો. હા દંડવત પ્રણામ. હા કરો હારો. હવે હા જી હવે આ 35, 36, 37 ને 38 4 શ્લોક કરવા છે. એમાં ભાગવતાર્થ જોડાય છે એટલે 29 પેજ પર પહેલો પેરેગ્રાફ છે નાનો. બ્રહ્માને એવી પ્રાર્થના કરી ત્યારે ભગવાને તેમને ફરીથી તપ વગેરે સાધનો કરવાનો જ ઉપદેશ કર્યો શ્લોક 30 પણ તેમને માંગેલ પદાર્થો તૈયાર તેમને આપ્યા નહીં, કારણ કે બ્રહ્માએ ભગવાનની પ્રેમથી સેવા કરી ન હતી. તેથી બ્રહ્માએ શું કરવું જોઈએ એ વિષયનો ભગવાને તેમને ઉપદેશ જ કર્યો. ભગવાને બ્રહ્માની પ્રાર્થનાનો પ્રાર્થના માટે ઉત્તર આપેલો નથી, પરંતુ સાધનો કરવા એવો જુદો જ ઉપદેશ કરેલો છે. પહેલા તપ કરવાનો ઉપદેશ કર્યો શ્લોક 30 કારણ કે તપથી સાત્વિકપણું પ્રાપ્ત થાય છે. પછી જ્ઞાન પ્રાપ્ત કરવાનું કહ્યું અને જ્ઞાન તપથી જ પ્રાપ્ત થાય છે શ્લોક 32 કારણ કે જ્ઞાનથી ભગવાનના ગુણોમાં આસક્તિ થાય છે. બ્રહ્મ જણાવનાર વેદ ન ભૂલવાનું પણ જ્ઞાનથી જ પ્રાપ્ત થાય છે. આ ત્રણ પ્રાપ્ત થતા શોક ન થવો એ ત્રણના ફળરૂપ હોવાથી એની મેળે જ પ્રાપ્ત થાય છે. બીજું, ભગવાનની લીલાના જ્ઞાનરૂપ ફળ પણ પ્રાપ્ત થાય છે. જ્યારે ભગવાનની લીલાનું જ્ઞાન થાય ત્યારે હૃદયમાં ઉત્સાહ અને વેદ ન ભૂલવાનું ઉત્તમ પ્રકારે પ્રાપ્ત થાય છે. શ્રી કૃષ્ણમાં આસક્તિ હોવી એ ઉદ્વેગ ન થવાનું બીજું કારણ છે. શ્રી કૃષ્ણમાં આસક્તિ હોય તો ઉદ્વેગ થતો નથી, કારણ કે હરિ સદા ભક્તો ઉપર પ્રસન્ન રહે છે. શ્રી કૃષ્ણ પ્રાપ્ત થાય નહીં ત્યાં સુધી તો ભક્તોને ઘણો જ ઉદ્વેગ રહે એમ ન માનવું, કારણ કે શ્રી કૃષ્ણ ઉપર નિત્ય પ્રેમ રાખનાર ભક્તો ઉપર તે સદા પ્રસન્ન રહે છે અને તેને ઉદ્વેગ થવા દેતા નથી. આ અર્થ જણાવવા જ 35 થી 42 સુધીના 8 શ્લોકો ભગવાને બ્રહ્માને કહેલા છે. પછી ભગવાને જે સ્વરૂપ બ્રહ્માને દર્શન દીધેલા તે સ્વરૂપથી તિરોહિત થયા, એટલે તે સ્વરૂપ નિત્ય પણ છે. એ રીતે 9મા અધ્યાયમાં એમ સિદ્ધ કર્યું કે બ્રહ્માના પિતા બ્રહ્મ છે, એટલે કે ભગવાન છે. આનંદરૂપ હરિની લીલા એ શ્રી ભાગવત શાસ્ત્રનો અર્થ છે. આનંદરૂપ ભગવાનની લીલા પણ આનંદરૂપ જ છે અને સર્વ દુઃખોને હરનારી છે. તેથી દુઃખનો નાશ કરનારી અને સુખરૂપ ભગવાનની લીલા પોતે જ પુરુષાર્થ રૂપા છે, એવો શ્રી ભાગવત શાસ્ત્રનો અર્થ છે. સ્કંદનો અર્થ આપણે એક અધિકાર લીલા, ભાગવતના 12 સ્કંદ છે તેમાં આપણે એક અધિકાર લીલા અને 2 સાધન લીલા એટલે જ્ઞાન લીલા આપણે જોઈ ગયા. તેમાં ત્રીજો સ્કંદ સર્ગ લીલા છે. આ સ્કંદના 33 અધ્યાય છે. સર્ગ એટલે કારણોની ઉત્પત્તિ. એ વાક્ય પ્રમાણે 33 અધ્યાયનો અર્થ સર્ગ છે. 1 થી 4 અધ્યાય અધિકાર પ્રકરણ, 5 થી 6 ગુણાતીત સૃષ્ટિ પ્રકરણ અને 7 થી 9 સગુણ સૃષ્ટિ નું નિરૂપણ ચાલી રહ્યું છે. તેમાં 9મા અધ્યાયમાં બ્રહ્માજી ભગવાનની સ્તુતિ કરે છે. 22 થી 25 શ્લોકથી ભજનની પ્રાર્થના કરે છે. 30મા શ્લોકમાં બ્રહ્માએ માગેલું ભગવાનને આપ્યું નહીં અને 29 થી 38 10 શ્લોકોથી પ્રાર્થનાનો ઉત્તર આપે છે. હવે પેજ નંબર 352 પર શ્લોક 35 પહેલા 4 શ્લોકનું જે પારાયણ કરેલું છે. શ્લોક 35 એનો
શ્લોકાર્થ. ઘણો પાપી રજોગુણ તને આદ્ય ઋષિને બંધન કરશે નહીં, કારણ કે પ્રજા ઉત્પન્ન કરતા હોવા છતાં તારું મન મારામાં લાગેલું રહેશે. 36. હું દેહીઓનું જ્ઞાન થઈ ન શકે તેવો હોવા છતાં પણ આજે તો તને મારું જ્ઞાન થયું છે, કારણ કે તું મને પહેલા મહાભૂતો, ઇન્દ્રિયો, ગુણો અને અંતઃકરણ વાળો જાણતો હતો. શ્લોક 37. મારું સ્વરૂપમાં જ્ઞાનની ઈચ્છા થતા તું કમલના દાંડા દ્વારા જલની અંદર કમલના મૂળને શોધતો હતો, ત્યારે મેં તને બહાર મારા પોતાના દર્શન કરાવી નહીં. શ્લોક 38. હે પુત્ર, તે મારી કથા અને મારા અભ્યુદયના વાળી જે સ્તુતિ કરી અને તારી જે તપમાં નિષ્ઠા છે તે આ મારી કૃપા છે. હવે શ્લોક 35 જે લઉં છું. નીચેના શ્લોકમાં તે કૃપાનું સ્વરૂપ કહેતા તેનું કાર્ય પણ સ્પષ્ટ કરે છે. હવે આ 35મા શ્લોકમાં કારિકા 8 અને એની 8મી ફૂટનોટ જોડે છે. પહેલા શ્લોક કરી લો, પછી ફૂટનોટ લઉં છું. ઋષિ માધ્યમ ન બંધનાતી પાપિયામ સ્ત્વામ રજોગુણ યન મનોમય નિર્બદ્ધ પ્રજા સંસૃજતો અપી તે. એમાં 8મી કારિકા છે કે વળી ભગવાનની કૃપાથી સ્વાભાવિક દોષ પણ દૂર થશે. એમ 8મી ફૂટનોટમાં કહે છે કે મારા ભગવાનમાં સ્વરૂપનું જ્ઞાન થયું છે તે જ તે છે. એમાં 8મી ફૂટનોટ છે કે સ્વાભાવિક દોષ એટલે રજોગુણ. આ અર્ધ કારિકાથી 35મા શ્લોકનો અર્થ કહ્યો છે. અહીંયા 34મા શ્લોકમાં આપણને કૃપાનું સ્વરૂપ કહ્યું અને હવે અહીંયા કાર્ય કહે છે. શ્લોકાર્થ. ઘણો પાપી રજોગુણ તને આદ્ય ઋષિને બંધન કરશે નહીં, કારણ કે પ્રજા ઉત્પન્ન કરતા હોવા છતાં તારું મન મારામાં લાગેલું રહેશે. હવે સુબોધિનીજી. ઘણો પાપી ગર્વ ઉત્પન્ન કરનારો અથવા ઉત્પત્તિ વગેરેથી ઉદ્વેગ કરનારો રજોગુણ આદ્ય ઋષિ તને બ્રહ્માને બંધન કરશે નહીં, એવી મારી કૃપા છે. અહીંયા ભગવાનની 34મા શ્લોકમાં જે કૃપા બતાવી એ કૃપાનું કારણ કહે છે કે તને ગર્વ નહીં થાય અને તને કોઈ ઉદ્વેગ પણ નહીં થાય, તું રજોગુણના બંધન કરશે નહીં, એમ અહીંયા કહી રહ્યા છે. તેનું કારણ કહે છે કે યત, કારણ કે તેમાં પ્રજા ઉત્પન્ન કરવામાં મન મારામાં લાગેલું રહેશે. એટલે કેમ તને રજોગુણનો બંધન નહીં કરે? કારણ કે જયારે તું સૃષ્ટિ કરતો હોઈશ ત્યારે તારું મન મારામાં લાગેલું રહેશે. ગુણોથી પર અથવા શુદ્ધ સત્વ વાળા ભગવાનમાં લાગેલું મન રજોગુણથી ઘેરાતું નથી. એટલે ભગવાનમાં શુદ્ધ સત્વ વાળા ભગવાન છે અને તેમાં એમનું લાગેલું મન છે તો તેને રજોગુણથી ઘેરાશે નહીં. પ્રજા ઉત્પન્ન કરતા શબ્દોથી બ્રહ્માનું કર્મ જણાવે છે. અહીંયા જે ઉત્થાન કીધું તેનું કાર્ય પણ સ્પષ્ટ કરે છે. તો બ્રહ્માનું કાર્ય સૃષ્ટિ કરવાની છે અને બ્રહ્મા રજોગુણ વાળા છે, તો એનું અહીંયા બ્રહ્માનું કર્મ જણાવે છે. કર્મ જણાવે છે એટલે એનું ફૂટનોટ છે કર્મ એટલે મન રજોગુણથી ઘેરાય તેમ કરનારું કર્મ, એવો અર્થ છે. પુરુષોત્તમજી કહે છે. ઉત્થાનિકામાં જે કાર્ય કહ્યું છે તે અને અહીંયા જે કર્મ કહ્યું છે એ બે જુદી વસ્તુ છે. ઉત્થાનિકામાં કૃપાનું સ્વરૂપ અને કૃપાનું કાર્ય એમ સમજવાનું છે. એટલે ભગવાનની કૃપા કેવી રહેશે અને કૃપાનો પ્રભાવ એમના ઉપર કેવો પડશે એને અહીંયા તેનું કાર્ય એમ કહેલું છે. એટલે એ શું કે પ્રજા ઉત્પન્ન કરતા પણ બ્રહ્માનું મન ભગવાનમાં લાગેલું રહેશે, એ કૃપાને કારણે રહેશે. હાજી. હવે આગળ કહે છે સારી રીતે અભિપ્રાય પૂર્વક પ્રજાઓ ઉત્પન્ન કરનારનું મન કર્મના સ્વભાવના લીધે રજોગુણથી ઘેરાય છે. એટલે બ્રહ્માજી રજોગુણના
સ્વભાવવાળા છે અને એમનું કાર્ય એટલે એમનું પણ એવું છે કે એનો અભિપ્રાયપૂર્વક પ્રજા ઉત્પન્ન કરનારું મન કર્મના સ્વભાવે રજોગુણથી ઘેરાય છે. પછી આગળ કહે છે કે જેમ કુવાની બહાર સ્થિર ઉભા રહેલાનો કુવામાં લટકતો પગ કોઈ પણ સમયે કુવામાં પડતો નથી, તેમ મારામાં લાગેલું મન કોઈ પણ સમયે રજોગુણથી ઘેરાતું નથી, એવો અર્થ છે. અહીંયા ભગવાનમાં સૃષ્ટિ કરતા ભગવાનમાં મન લાગેલું છે એટલે એમના કોઈ સમય રજોગુણથી ઘેરાતું નથી, એવો અર્થ છે. પણ અહીંયા આગળ જે એક્ઝામ્પલ આપ્યું છે એમાં એવું કીધું કે કુવાની બહાર સ્થિર ઉભે રહેલા અને કુવામાં લટકતો પગ, તો જે ઉભેલો હોય એનો પગ તો લટકતો ના હોય, તો પછી આ કઈ રીતે સમજવાનું? મને આ સમજણ પડી એમાં. એક પગ થી ઉભો હોય ને એક પગ લટકતો હોય એવું. ભલે કરો આગળ. અરે જે પણ મને સમજાવીને એવું કઉ છું કે આમાં એવું કીધું કે જેમ કુવાની બહાર સ્થિર ઉભા રહેલા અને કુવામાં લટકતો પગ કોઈ પણ સમય કુવા પર, તો જે ઉભેલો હોય તો એનો પગ લટકતો કેવી રીતે હોઈ શકે એમ કહું છું. લટકતો હોય તો ઉભેલો કેવી રીતે હોઈ શકે? એટલે મને એમાં સમજણ નથી પડી, એવું કઉ છું. જે બે પગ હોય ને માણસને, એક પગ થી ઉભો હોય એક પગ લટકતો હોય એમ. એવું એક વચનનો જ તો પ્રયોગ છે અહીંયા. લટકતો પગ, લટકતા પગ તો એમ તો છે નહીં. એટલે એ પ્રમાણે સાવધાનતા બતાવીને પ્રભુના શરણાગતિ અથવા ભગવાનના આશ્રયની એ રીતે જો સાવધાન છીએ તો આ પ્રકારે પડાતું નથી. એવી રીતે એટલે ભગવાનમાં મન લાગેલું છે અને કાર્ય કરી રહ્યા છે બ્રહ્મા, એટલે એક તરફ ભગવાનમાં મન છે, સ્થિર છે, બીજી તરફ કાર્ય કરી રહ્યા છે એટલે લટકતું છે. તેમ છતાં પણ પડશે નહીં, કેમ કે ભગવાનમાં સ્થિરતાથી મન લાગેલું છે. કરો આગળ. હા જી સમજાયું. હવે શ્લોક 36 આ જ્ઞાનથી પ્રાપ્ત થાય ત્યારે થાય, મને તો જે આપના સંબંધનું જ્ઞાન થયેલું છે તે ખોટું જ્ઞાન છે, અથવા આપના સ્વરૂપનું જ્ઞાન છે એવો સંશય તે દૂર કરવા નીચેના શ્લોક છે. આ જ્ઞાનથી પ્રાપ્ત થાય ત્યારે એટલે અહીંયા જે 33માં બધા શ્લોકમાં જે કંઈ કીધું કે સ્વરૂપાનંદનું એમને જ્ઞાન થયું પ્રભુના, પછી એમના આગળના શ્લોકમાં પણ બધા સમજાયું એ બધું જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે થાય. પણ હવે તો એમને મને તો જે આપના સંબંધનું જ્ઞાન થયું તે ખોટું જ્ઞાન છે. તો હવે આ 36ના શ્લોકમાં કહે છે જ્ઞાતો અહમ ભવતા તદ્ય દુર્ગય અપી દેહિનામ યન મામ ત્વમ મન્યસે યુક્તમ ભૂત ઇન્દ્રિય ગુણા આત્મભિહિ. હવે આ 36મા શ્લોકની કારિકા પણ 8મી સાથે જોડાય છે. એમાં પ્રાર્થના કે તે જ્ઞાન થયું તે મેં તને તારી બુદ્ધિ સાથે સંબંધ કરાવ્યો, એમ 36મા શ્લોકનો અર્થ કર્યો છે. હું દેહીઓને જ્ઞાન થઈ ન શકે તેવો હોવા છતાં પણ આજે તો તને મારું જ્ઞાન થયું જ છે, કારણ કે તું મને પહેલા મહાભૂતો, ઇન્દ્રિયો, ગુણો અને અંતઃકરણ વાળો જાણતો હતો. એટલે બ્રહ્માજીને પહેલા ભગવાન માટે ખોટું જ્ઞાન થયું હતું કે પ્રભુને પ્રાકૃત માનતા હતા, પણ અત્યારે હવે એમને જે જ્ઞાન થયું એ સાચું જ્ઞાન થયું છે ભગવાનનું. હવે સુબોધિનીજી, તું તો શબ્દ પહેલાની માન્યતા ખોટી થયાનું જણાવે છે. પહેલાની માન્યતા એટલે ફૂટનોટ ખોટી માન્યતા પુરુષોત્તમજી કહે છે ને, પહેલી માન્યતા ખોટી હતી એમ નાનુભાઈ કહે છે. એટલે પહેલા બ્રહ્માજી ભગવાનને ભૂત, ઇન્દ્રિય અને પ્રાકૃત માનતા હતા, પણ હવે એમને સમજાયું કે ભગવાનનું જ્ઞાન ખોટું હતું.
આજે શબ્દ પહેલાનું જ્ઞાન ખોટું જણાય, કારણ કે પહેલા બ્રહ્મા એમ જાણતા કે બહાર રહેલા ભગવાનની ક્રિયાથી પ્રાપ્ત કરવાના છે. કારણ કે જ્યારે બ્રહ્માજી કમળમાંથી પ્રગટ થયા તો એ પ્રભુને બહાર શોધવા લાગ્યા. તો એમની એ ક્રિયાથી ભગવાનની બહાર છે એવું એમને લાગ્યું, પણ ભગવાન તો એમની અંદર બિરાજી હતા, એટલે ભગવાન એમને દેખાય નહીં. ભગવાન તેમની અંદર રહેલા છે. તપ અને ભક્તિથી પ્રગટ થયેલા ભગવાનને જોઈને બ્રહ્માએ જે તેમને વિચારપૂર્વક જાણ્યા, એટલે પહેલા ભગવાનને એ પ્રાકૃત જાણતા હતા, ભગવાનને એમને દેખાયા, એટલે મતલબ કે દર્શન થયા અંદર, ત્યારે એમને જાણ્યા. આ જ્ઞાન તે અર્થ અને મારું જ્ઞાન કહ્યું છે, શબ્દોથી કહ્યું છે. એટલે પ્રભુએ એમને ત્યારે દર્શન નતા આપ્યા, પણ હવે પછી પ્રભુને એમને જાણ્યા તપથી. આ તપથી જ્ઞાન થયું, જ્ઞાનથી એમની ભક્તિથી, અને ભક્તિથી એમને પ્રભુએ દર્શન આપ્યા છે. એટલે એ શબ્દોથી તને મારું જ્ઞાન થયું છે, શબ્દોથી કહેલા છે. હવે આગળ કહે છે, એમાં આશ્ચર્ય શું? ઘણાય બ્રહ્મ જાણનારો આપને જાણે છે. એટલે કે જે બ્રહ્મને તપ કરીને પણ બ્રહ્મને પ્રાપ્ત કરવાને જે લોકો કરે છે તે તો બ્રહ્મને જાણનારાઓ છે જ, એટલે કે આપને જાણે છે એમ કહેવામાં આવે ત્યારે તે વિષયમાં દેહીઓને જ્ઞાન નહીં શકે તેવો એમ કહ્યું છે. અહીંયા જે મૂળમાં કહ્યું છે દુર્ગય અપી દેહી નામ, એટલે કે હું દેહીઓને જણાતો નથી, એ વાત અહીંયા સમજાઈ રહ્યા છે. ઘણાય બ્રહ્મ જાણનાર આપને જાણે છે એમ કહેવામાં આવે તે વિષયમાં દેહીઓને જ્ઞાન ન થઈ શકે તેવો એમ કહેલું છે. હું દેહીઓને જ્ઞાન ન થઈ શકે તેવો જ છું. પોતાના દેહને જોનારા અને મને પણ જોનારા દેહનો અભિમાન વાળાઓ કોઈ પણ સમયે મને બ્રહ્મ તરીકે જાણી શકવાના નથી. એટલે એ ભગવાન કહી રહ્યા છે બ્રહ્માજીને કે જે દેહ વાળો અભિમાન વાળો છે, લૌકિક છે, તે મને બ્રહ્મ તરીકે જાણી શકવાનો નથી. કારણ કે અંદર કામ રહેલો હોય ત્યારે કામિનીનો સ્પર્શ કામ જાગ્રત ન કરે તેવું ન બને. એટલે કે જયારે કામિનીનો કામ અંદર રહેલો છે ત્યારે કામિનીનો સ્પર્શ કામ જાગ્રત ન કરે તેવું ન બને. કારણ કે તે કામ ન હોય ત્યારે તો કામિની પણ બીજા પુરુષને જેવી જણાય છે. જયારે કામ પ્રગટ ના હોય ત્યારે એ નોર્મલ માણસની જેમ જ બધા સરખા દેખાય છે. એ રીતે ભગવાન સચ્ચિદાનંદ દેહવાળા ભગવાન પણ પ્રાકૃત દેહ હોય ત્યારે તેના અભિમાનવાળો પુરુષ તેનો બીજામાં પ્રયોગ કરતો હોવાથી તેનાથી આત્મા તરીકે જણાતો નથી, પરંતુ પોતાના તેમનામાં પ્રયોગ કરેલો હોવાથી તે પ્રાકૃત દેહવાળા ભગવાનને પણ પ્રાકૃત દેહવાળા જાણે છે. તેથી હું દેહીઓને જ્ઞાન ન થઈ શકે તેવો છું. એ ભગવાન કહી રહ્યા છે કે ભગવાનનો દેહ સચ્ચિદાનંદ દેહવાળો ભગવાનનો છે, પણ પ્રાકૃત દેહ હોય ત્યારે તેને અભિમાન વાળો પુરુષ તેને પોતાના જેવો જ જાણે છે. અહીંયા લખ્યું છે બીજામાં પ્રયોગ, એની ફૂટનોટ છે બીજામાં, એટલે દેહ વગેરેના સુખ માટે પુરુષોત્તમજી કહે. અને નાનુભાઈ કહે છે કે બીજા જેને જોઈએ તેનામાં એવો જણાય છે. પોતાના જેવો દેહ છે તેવા બીજાઓનો પણ હોવાથી ભગવાનને પણ પ્રાકૃત દેહવાળા જુએ છે એવો અર્થ છે. એટલે ભગવાનને પણ પ્રાકૃત દેહવાળ કરીને પણ એમની સાથે એવો વ્યવહાર કરે છે. પછી આગળ કહે છે, વળી તે કારણથી તું પણ પહેલા મને મહાભૂતો, ઇન્દ્રિયો, ગુણો અને અંતઃકરણ વાળો જાણતો હતો. એટલે ભગવાનને પણ બ્રહ્માજી જયારે પહેલા આવા જ જાણતા હતા, પ્રાકૃત દેહ વાળા. પછી આગળ કહે છે કે પૃથ્વી વગેરે દેહ બનાવનારા મહાભૂતો, બંને પ્રકારની ઇન્દ્રિયો એટલે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયો, ગુણો એટલે ઇન્દ્રિયોના વિષયો, રાજસ તામસ ને સાત્વિક ગુણો, અને વિષયો એટલે ઇન્દ્રિયોના વિષયો, આત્મા એટલે 4 અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એ બધા તત્વો વાળો તું મને જાણતો હતો. એટલે કે બ્રહ્માજી ભગવાનને આવા જાણતા હતા. તેમ ન હોય તો મારા માટે બહાર તપાસ કરી તે સંભવ નહીં. જો એ ભગવાનને જાણતો હોત તો એને જયારે કમળમાંથી બહાર નીકળી અંદર બહાર બધે જોયું કે હું કોણ છું, કોઈ છે નહીં, હું ક્યાંથી આવ્યો, એ બધું એના જે શોધતા હતા તો એવું કરત નહીં. એમ તો બહાર તપાસ કરી તે સંભવી નહીં જો પ્રભુને જાણતા હોત તો, એમ કહે છે. અહીંયા 36મો શ્લોક સંપન્ન થઈ ગયો.
કરો ભલે. હાજી. હવે શ્લોક 37 તેથી મેં તને મારું સ્વરૂપ દેખાડ્યું ન હતું એમ નીચેના શ્લોકમાં. એટલે ભગવાનને એમને મહાભૂતો, ઇન્દ્રિયો અને ગુણો અને અંતઃકરણ વાળા જોયા એટલે ભગવાન કહે છે મેં તને મારું સ્વરૂપ દેખાડ્યું ન હતું. હવે એમ નીચેના શ્લોકમાં કહે છે તુભ્યમ દ્વિચિકિત્સાયામ આત્મા મે અદર્શિતો વહિ નાલેન સલિલમ મૂલમ પુષ્કરસ્ય વિચિન્વત. આ શ્લોક ની કારિકા અડધા શ્લોક થી જોડાય છે. 36મા શ્લોકમાં જે કહ્યું ને એની સાથે કે આત્મા અને મેં તેમજ કરેલું સ્તુતિ કરી ત્યારે પ્રગટ થયા મારી કૃપાથી સર્વ થાય છે એવો આ ઉપસંહાર કરેલો છે એમ કહેલું છે. મારા સ્વરૂપની જ્ઞાનની ઈચ્છા થતા તું કમલના દાંડા દ્વારા જલની અંદર કમલના મૂળને શોધતો હતો ત્યારે મેં તને બહાર મારા પોતાના દર્શન કરાવ્યા નહીં. સુબોધિનીજી, મદ્વિચિકિત્સયામ એટલે કે મારા સ્વરૂપના જ્ઞાનની ઈચ્છા થતા. અહીંયા જે મૂળ શ્લોકમાં કહ્યું છે કે તુભ્યમ મદ્વિચિકિત્સયામ એને સમજાવે છે કે મારા સ્વરૂપના જ્ઞાનની ઈચ્છા થતા મારા પોતાના એટલે કે બ્રહ્માના પોતાના મેં તને બહાર દર્શન કરાય. ભગવાનના પોતાના મેં તને બહાર દર્શન કરાવે નહીં. તેમ ન હોત એટલે કે દર્શન કરાવ્યા હોત તો તને ખોટું જ્ઞાન થયેલું તે તારી બુદ્ધિ સાથે મળતું આવતું થવાથી તને મારા સ્વરૂપનું જ્ઞાન થાત જ નહીં. જો મેં તને દર્શન કરાવ્યા હોત તો તારી બુદ્ધિ પ્રમાણે જ તારું જ્ઞાન થાત મારા સ્વરૂપનું. તેથી મેં તને દર્શન કરાવ્યા નહીં એમ અહીંયા પ્રભુ કહી રહ્યા છે બ્રહ્માએ. તેથી હું તારી અંદર અને બહાર રહેલો હોવા છતાં પણ તને તેવું ખોટું જ્ઞાન ન થાય તે માટે બહાર મેં તને મારા દર્શન કરાવ્યા નહીં. એટલે ભગવાન એ જ ફરીથી પાછું કહી રહ્યા છે કે હું તારી અંદર અને બહાર રહેલો છું છતાં પણ તને ખોટું જ્ઞાન ન થાય તે માટે બહાર મેં તને મારા દર્શન કરાવે નહીં. એક પ્રભુ બધે જ રહેલા વ્યાપક છે. મેં ભૂલ કરી ન હતી એ તારાથી કહેવાય તેમ નથી. ભગવાન બ્રહ્માજીને કહી રહ્યા છે કારણ કે તેમ ન હોત એટલે ભૂલ કરી ન હોત તો મને શોધવા તું જલમાં જાત નહીં. એટલે જો મેં તને મારા દર્શન કરાવ્યા હોત તો તું જલમાં શોધવા જાત નહીં. તે અર્થ ઉત્તરાર્થી કહેલું છે. મેં કીધું કે નાલેન સલિલમ મૂલમ પુષ્કરસ્ય વિચિન્વત એને સમજાવે છે કે દાંડા દ્વારા જલની અંદર કમલના મૂળને તું શોધતો હતો ત્યારે તને બહાર મારા દર્શન ન કરાવ્યા એવો વાક્યનો સંબંધ છે. કારણ કે ભગવાન અંદર બહાર બધે રહેલા છે. બ્રહ્માજીને ખબર નથી એટલે બ્રહ્માજી બહાર શોધતા હતા અને એના કારણથી ભગવાન એમને દર્શન નથી કરાવ્યા અને એનું કારણ પણ એ કહી રહ્યા છે કે બહાર મારા દર્શન ન કરાવ એવો આ વાક્યનો સંબંધ છે. એ 37 શ્લોક સંપન્ન થઈ જશે. કરો ભલે. હા જી. હવે શ્લોક 38 ત્યારે હાલ મને જ્ઞાન થયું છે એની શી સાબિતી એવો પ્રશ્ન થાય તેથી નીચેનો શ્લોક કહે છે. હવે 37 કહ્યું કે મારા દર્શન ન કરાવે એવો સંબંધ છે તો કેવું મને જ્ઞાન થયું છે એવી શી સાબિતી એવો પ્રશ્ન થાય તેથી હવે નીચેનો શ્લોક આવી રહ્યો છે. યચ્ચ કર્થાન મસ્તોત્રમ મત કથા અભ્યુદયા પિતમ યદ્વા તપસી તે નિષ્ઠા સ એષ મત અનુગ્રહ. આ 38મા શ્લોકમાંનો અર્થ કહેલો છે અર્ધકારિકાથી તે જ્ઞાનના બુદ્ધિનો સંબંધ કરાવવાના વિષયનો અહીં ઉપસંહાર કરેલો છે. અહીંયા પહેલી પ્રાર્થનાનો ઉત્તર આપેલો છે એવું અહીંયા કહેલું છે કારિકા 8માં. હવે હું શ્લોકાર્થ લઉં છું.
હે પુત્ર, તે મારી કથા અને મારા અભ્યુદયના લક્ષણવાળી જે સ્તુતિ કરી અને તારી જે તપમાં નિષ્ઠા છે તે આ મારી કૃપા છે. સુબોધિનીજી, હે પુત્ર, યત એટલે જે કારણથી તે મારી સ્તુતિ કરી તે મારી કૃપા છે. એટલે અહીંયા ભગવાન બ્રહ્માજીને કહી રહ્યા છે કે જે સ્તુતિ કરી છે તે મારી કૃપાનું કારણ, કે તારા તપનું કારણ નથી, એમ અહીંયા ખાસ કહી રહ્યા છે. માત્ર સ્તુતિ કરવાથી સ્વરૂપનું જ્ઞાન કેમ થાય એવો પ્રશ્ન થાય, તેથી મારી કથા અને મારા અભ્યુદયના લક્ષણવાળી વિશેષણ યોજેલું છે. અહીંયા જે ગુણમાં કહ્યું છે યત કથા મસ્ત સ્તોત્રમ આત્મકથા અભ્યુદય પિતમ, એને સમજાવે છે એ વિશેષણ યોજેલું. મારી કથા અને મારો અભ્યુદય એ બંનેના લક્ષણવાળી સ્તુતિ કરી અને સ્તુતિથી તે પોતાનું બધું જ્ઞાન પ્રગટ કર્યું. હવે ભગવાન કહે છે કે તે અભ્યુદય એટલે કે પ્રભુના 6 ગુણો આશ્ચર્ય જ્ઞાનવાળી, એટલે બધા બંનેના લક્ષણવાળી સ્તુતિ કરી છે અને સ્તુતિથી તે પોતાનું બધું જ્ઞાન પ્રગટ કર્યું છે. તે સ્તુતિના મારી કથા સાથે સંબંધ હતો, મારી જ વાર્તા તેમાં કહેલી. એટલે બ્રહ્માજીએ જે સ્તુતિ કરી એનાથી પ્રસન્ન થયા છે ભગવાન, અને એ પ્રસન્નતાની અનુલક્ષીને એમને કહી રહ્યા છે કે મારી જ વાર્તા તેમાં કહેલી. મારી કથા એ વચનથી એમ સૂચવેલું છે કે બીજાની કથા તેમાં નાખીને ભેળવીને કહી ન હતી, પરંતુ જે કથા કહી તે મારી જ હતી. એટલે ભગવાનની જે સ્તુતિમાં જે કરી છે બ્રહ્માજીએ, એમાં ભગવાનની જ કથા છે, એમાં કોઈ બીજી ભેળસેળ કરીને કે કોઈ વધારે લંબાઈ ટૂંક કરીને કશું કહ્યું જ નથી, એમ કે ભગવાનના ગુણોનું વર્ણન કર્યું છે. પરંતુ જે કથા કહી તે મારી જ હતી. ખાસ પ્રકારે પણ તને મારું જ્ઞાન થયેલું, કારણ કે મારા અભ્યુદયના લક્ષણવાળી પણ સ્તુતિ હતી. ને તને જ્ઞાન થયું, તપથી જ્ઞાન થયું, જ્ઞાનથી ભક્તિ થઈ, ભક્તિ મારા દર્શન થયા હતા, તો તે મારું જ્ઞાન થયેલું કારણ કે મારા અભ્યુદયના લક્ષણવાળી પણ સ્તુતિ હતી. અભ્યુદય એટલે સર્વથી ઉત્તમ સ્વરૂપવાળા ચરિત્ર. અહીં અભ્યુદય શબ્દને સમજાવે છે કે અભ્યુદય એટલે સર્વથી ઉત્તમ સ્વરૂપવાળું ચરિત્ર, અને એવા ચરિત્રની બ્રહ્માજીએ સ્તુતિ કરી છે. મને પહેલા જ્ઞાન કેમ ન થયું અને પછી કેમ થયું એવો પ્રશ્ન થાય, તેથી અને તારી જે તપમાં નિષ્ઠા છે એમ કહેલું છે. એટલે અહીંયા બ્રહ્માજી પ્રશ્ન કરે છે કે પછી મને પહેલા જ્ઞાન કેમ ન થયું અને પછી કેમ થયું, એવો પ્રશ્ન થાય, તેથી કહે છે કે તારી જે તપમાં નિષ્ઠા છે એમ કહેલું છે. અને જે એવા વચનને લીધે પૂર્વાર્ધનો અર્થ ફરીથી પણ ચાલુ છે, તે જે આવી સ્તુતિ કરી અને તારી જે તપમાં આવી નિષ્ઠા છે એ બધી મારી કૃપા છે. એટલે અહીંયા આપણને એવું થાય કે બ્રહ્માજીએ તપ કર્યું એટલે એમને પ્રાપ્ત થયું, પણ ના, એ વાત નથી. સાધનથી પ્રભુ પ્રાપ્ત નથી થતા, પ્રભુ તો કૃપાથી પ્રાપ્ત થાય છે, અહીંયા આગળ બતાવી રહ્યા છે. એ બધી મારી કૃપા છે. તેથી પહેલા કૃપા ન હોવાથી તને દર્શન ન થયા, પછી કૃપા થવાથી દર્શન થયા, એમ કહેલું છે. પરંતુ તપથી દર્શન થયા નથી, તપ તો કૃપા સૂચવનારું છે. એટલે પ્રભુને તપથી દર્શન નથી થયા, પણ પ્રભુની કૃપાથી થયા છે, એવું અહીંયા સમજાવી રહ્યા છે. અહીંયા 38મો શ્લોક પૂરો થઈ જાય છે, અને અહીંયા જે પ્રશ્ન હતો એનો પણ ઉત્તર આપી દીધો કે તને મારું જ્ઞાન થયું, તેથી હવે આળસ છોડીને સૃષ્ટિ રચવાનું કાર્ય કરો ભગવાન, એમ કહે છે અહીંયા. હવે જે પણ આમાં જે પૂર્વાર્થી કોઈ ને મને બહુ સમજણ ના પડી. શું કહ્યું? એવા વચનો લીધે પૂર્વાર્ધનો અર્થ ફરીથી પણ ચાલુ છે. એટલે આમાં મને પછી પહેલા એવું થયું કે પહેલા એમના બ્રહ્મકલ્પમાં જે વરદાન આપેલું એના એ કંઈક જોડાય છે કે પછી અહીંયા ઉપરની વાત જોડાય છે, એ મને સમજાવ્યું ને બહુ. એ તો યદ્વાનો અર્થ કર્યો છે. યદ્વા, હા. જે દંડવત પ્રાણ મારા શ્લોક અહીંયા પૂરા થયા. હા, હજી ઉપજો. હા, દંડવત પ્રાણ અહીંયા પેજ 349 માં. હા, સારું છે. હા, પૂછી લો તમે પહેલા. જી, તો આ જે 349 પેજ પર ફૂટનોટ આવી છે, અહીંયાથી આ 38મા શ્લોકનો અર્થ
11મી ફૂટનોટમાં આવ્યો છે, પેજ 349. ત્યાં લખ્યું છે જ્ઞાનનો બુદ્ધિને સંબંધ કરાવવાના વિષયનો અહીં ઉપસંહાર કર્યો છે. તો મને આ સમજ ન પડી કે જ્ઞાનનો બુદ્ધિને સંબંધ કરાવવાનો વિષય અહીંયા કેવી રીતે ઉપસંહાર થયો. એટલે અહીંયા જ્ઞાન અને બુદ્ધિનો ટોપિક કાલે જોડાઈ નથી, એટલે કદાચ થયો હોય તો મને ખબર નથી. એટલે એ મારો પ્રશ્ન છે. કરો સમાધાન. હા જી, અહીંયા મને એવું સમજાય છે કે અહીંયા બ્રહ્માને જ્ઞાન થઈ ગયું છે પ્રભુના સ્વરૂપનું, અને પ્રભુને હવે સમજવા લાગ્યા. તો હવે એમનું જ્ઞાન પ્રભુના ઐશ્વર્ય બધું સાથે જોડાયું, એટલે એમને બુદ્ધિમાં પણ આવી ગયું. તો હવે એ કાર્ય સારી રીતે કરી શકશે જે એમને પ્રાર્થના કરી હતી. એવી રીતે મને સમજાય છે જીજામાં. પણ અહીંયા તો એવી રીતે કે છે ને, ભગવાનનું સાધન આપણે જે કાંઈ એમણે કર્યું એ ભગવાનની કૃપાથી થયું. ટોપિક 38મા શ્લોકનો એ આવ્યો ને કે જે કાંઈ બી થયું છે સ્તુતિ અને તપ એ બધું ભગવત કૃપાથી જ થયું છે. તો એટલે એ બુદ્ધિ કે એ મને સમજ નથી પડતી. મને પણ એમને જે પ્રાર્થના કરી હતી આપણે એક મિનિટ 22મા શ્લોકમાં પેલા 4 શ્લોકથી એમને જે પ્રાર્થના કરી હતી ને, તેમાં પહેલી સૃષ્ટિ રચવાના જ્ઞાનથી જરૂર છે તે જ્ઞાન ભગવાનના સંબંધ વાળું, અને તેનું ભગવદીય સર્વ પદાર્થ અને ભગવાન સ્વરૂપનું પોતાને જ્ઞાન થાય ત્યાં સુધી સંબંધ કરાવો, એટલે બુદ્ધિમાં તે જ્ઞાન ઉતરવું તે. તો એ જયારે બુદ્ધિમાં ના ઉતરે તો બ્રહ્માજીને સૃષ્ટિ કરવાની છે એ સૃષ્ટિ કરી કઈ રીતે શકે એ વાત સમજાવે છે. એટલે કે આ જે એમની પ્રાર્થના હતી તેનો જવાબ અહીંયા 38મા શ્લોકમાં ખરે આપ્યો એવું મને સમજાય છે. જેમાં જે છે આપ જરાક આપ કહેશો આ જ્ઞાનનો અને બુદ્ધિનો સંબંધ, કારણ કે એ જો સમજ પડશે તો અહીંયા ઉપસંહાર થાય છે એ ક્લેરિટી આવે. કદાચ કાલે થયું હોય પણ આપ પાછું કહેશો. સારું, કોઈને સમાધાન કરવું હોય તો. એટલે આ વિષય જે બધી કારિકા ચાલુ થઈ છે 347 પેજ પર, ત્યાં પહેલા લખેલું હતું કે 10 શ્લોકથી જ્ઞાન અને બુદ્ધિનો સંબંધ કરાવવાના વિષયમાં ઉત્તર આપે છે. એટલે મેં વાંચી લીધું છે કાલનો વિષય, પણ ત્યારથી મને આ લાઈન સમજ નથી પડતી. આગળનો શ્લોક જેમનો છે એમના વિષય સાથે જોડાતો આ વિષય છે, એ બોલતા નથી. આમાં એમને ઓલા 34મા શ્લોકમાં પણ પ્રશ્ન હતો એવો એમનો, બ્રહ્માજીની પ્રાર્થના હતી ને કે એમને ખેદ નહીં થાય તો એના માટે પણ પ્રાર્થના. એમાં પણ 34મા શ્લોકમાં એવું કહ્યું ને એમને કે જાત જાતના કર્મ પ્રસંગ ઘણી પ્રજા ઉત્પન્ન કરતા તારા અંતરને ખેદ નહીં થાય, આ કાર્યમાં તારા ઉપર મારી કૃપા છે. એટલે અહીંયા આગળ બ્રહ્માજી સૃષ્ટિ કરવાની છે એના માટેના જે બધા એમને જરૂરિયાત હતી એ બધી પ્રભુને પ્રાર્થના એ બધું એમને પ્રાપ્ત કરી લીધું, તો હવે સૃષ્ટિ સારી રીતે થઈ શકશે એ વિચારથી અહીંયા કહી રહ્યા હોય એવું લાગે છે મને. જેમાં આ જુઓ કોકિલાબેન અને સ્મિતાબેન બધા બોલી રહ્યા છે. હા, દંડવત પ્રણામ. સ્મિતાબેન નો અને પછી વારો છે એટલે એમને હેન્ડ રાઇઝ કર્યો છે, અને હું આનો જે પ્રયત્ન કરું છું કે જે 7મી કારિકા જે છે ને કે વળી ભગવાનની કૃપાથી સ્વાભાવિક દોષ પણ દૂર થશે ને મારા એટલે કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયું છે જ તે છે. એટલે 8 અને 9ની 2 જે ફૂટનોટ આના અનુસંધાનમાં છે એટલે સ્વાભાવિક દોષ એટલે કે જે એમાં જે રજોગુણ હતો બ્રહ્માજીમાં એ રજોગુણ રૂપી જે દોષ બતાવ્યો છે તે દૂર થાય, એટલે કે એની ઇફેક્ટ એ કાર્ય કરશે તો પણ એનાથી એ ઘેરાશે નહીં, એટલે એના પર હાવી નહીં થાય એમ. અને એ આ અર્ધકારિકાથી 35મા શ્લોકનો અર્થ કયો. અને નીચે 9મી જે ફૂટનોટ છે ને તો બુદ્ધિનો સંબંધ કરાવવા જે જ્ઞાનની પ્રાર્થના કરી તે જ્ઞાન જ થયું. એટલે અહીંયા આગળ એમને જે જરૂરી છે સૃષ્ટિ કરવા માટે જે વસ્તુ એમની પાસે છે, મટીરિયલ છે, બધું છે,
તો હવે એમને શું કરવું, કેવી રીતે કરવું એ નથી સમજાતું. એટલે એ જે જ્ઞાન ભગવાને એમને જે સખંડ જ્ઞાન, જે આપણે પેલા આગળ પણ જોઈ ગયા અખંડ અને સખંડની વાતમાં, તો એમને જે જરૂરી છે ને જ્ઞાનના પ્રકારમાં, તો એ જ જ્ઞાન એમને ભગવાને બ્રહ્માજીને આપ્યું છે. એટલે એવું અહીંયા આગળ એવું કહે છે કે બુદ્ધિનો સંબંધ કરાવવા જે જ્ઞાનની પ્રાર્થના કરી તે જ્ઞાન જ થયું. એટલે બ્રહ્માજીએ કયું જ્ઞાન માંગ્યું હતું કે હવે હું સૃષ્ટિ કેવી રીતે કરું, એના માટે આપ મને પ્રભુ સન્મુખ બિરાજી રહ્યા છે. એટલે એમને એ જ જ્ઞાન કરાવ્યું છે જે એમણે પ્રાર્થના કરી હતી કે માંગ્યું છે. મેં તેનો તારી બુદ્ધિ સાથે સંબંધ કરાવ્યો, એમ 36મા શ્લોકનો અર્થ કર્યો. એટલે ભગવાને એમને તે પ્રદાન કર્યું છે અને હવે એ કાર્ય કરવા માટે સક્ષમ છે. બસ એટલે સુધી મને સમજાય છે. જે દંડવત પ્રણામ. તમે જે કહ્યું એમાં જ્ઞાન સમજ પડી કે એમને જોવે છે જ્ઞાન કાર્ય કરવાનું. પછી બુદ્ધિનો શું અહીંયા વાત આવશે? બુદ્ધિનો વિષય રોલ શું છે એ વાત પર તો જ આ બેવનો સંબંધ સમજ પડશે ને. એટલે બુદ્ધિનો કયો 22મા શ્લોકમાં જે પ્રાર્થના કરી છે એ બધાનો વિષય ઘણો પહેલા આવી ચુક્યો છે. જેમના શ્લોક હશે એ લોકોને તો આ ખબર જ હશે, બીજા ભૂલી ગયા હોય તો. જે મને ખબર છે કે 4 તમને પ્રાર્થના કરી ઈચ્છેલા પદાર્થની, એ મેં 4 વિષય ખબર છે કે આવી રીતે સૃષ્ટિ રચવામાં જ્ઞાનની જરૂર છે. અને પછી આવે છે પેજ 340 પર કે જ્ઞાન અને બુદ્ધિનો સંબંધ કરી જ ન શકાય અને જગત કેમ રચાય તે જાણીને કરવું જોઈએ. ત્યાં સેકન્ડ ફૂટનોટ છે. જ્ઞાન ભગવાનના સંબંધ વાળું સત્વરૂપ છે. તેનો ભગવદીય સર્વ પદાર્થોને ભગવાનના સ્વરૂપને પોતાનું જ્ઞાન થાય ત્યાં સુધી સંબંધ કરાવવો એટલે બુદ્ધિમાં તે જ્ઞાનને ઉતારવું. હા, તો હવે સમજી ગઈ હું. એટલે જે જ્ઞાન એની બુદ્ધિમાં એક્સેપ્ટન્સ આવે એનો અહીંયા હવે ઉપસંહાર થયો કે આટલી વાત થયા પછી ભગવાન કહે છે કે મારી કૃપાથી જ આ બધું થયું છે. એ રીતનું એક્સેપ્ટન્સ એમને થશે, એવું જ કઈ કહો છો આપ? હા, તો સમાધાન થયું. હા પારુલબેન, એ જ રેફરન્સમાં જઈ રહી છે વાત. એટલે અહીંયા જ્ઞાન અને બુદ્ધિનો સંબંધ કેવી રીતે અહીંયા જણાવ્યો છે કે જ્યારે પ્રભુ જ્ઞાન પ્રદાન કરશે, યથાર્થ જ્ઞાન, ત્યારે બુદ્ધિમાં ઉતરશે. તો ભગવદીય જે પદાર્થ છે એનો સંબંધ ભગવાન સાથે કરાવવો, એવું જ્ઞાન બુદ્ધિમાં ઉતારવું છે એમને. એટલા માટે એ આવી રીતની બુદ્ધિ સાથેનો સંબંધ કહી રહ્યા છે. એટલે જ્ઞાન જો યથાર્થ હશે તો બુદ્ધિ સારી સાત્વિકી બુદ્ધિ હશે તો એ યથાર્થ જે પ્રભુની ઈચ્છા છે એ પ્રમાણેનો જગત રચાશે, મતલબ કે જીવ જગત રચાશે એમ. એ રીતે હું સમજી છું. અહીંયા તમારા પ્રશ્નનું સમાધાન આ રીતે થશે એવું લાગે છે. હા, થઈ ગયું મારું સમાધાન. હા, પ્રણામ જય. દંડવત પ્રણામ છે. અહીંયા જે ઉષાબેને કીધું કે સાધનથી પ્રભુ પ્રસન્ન થતા નથી પણ કૃપાથી પ્રભુ દર્શન થાય, તો જે મને એવો પ્રશ્ન થાય છે કે મહાપ્રભુજીએ જે કૃષ્ણાષ્ટક રચ્યું એમાં તો ગોપીજન પ્રિયતમ ક્રિયાકલભ્ય, તો જે એ વાત અહીંયા જોઈન્ટ કરી શકાશે? કરીને બતાવો. ના, એટલે મને વિરુદ્ધ લાગે છે એટલે જ પૂછી રહી છું કે એમાં ક્રિયાકલભ્ય કીધું છે અને અહીંયા તો એવું કીધું કે સાધનથી પ્રભુ પ્રસન્ન નથી પણ કૃપાથી દર્શન થાય છે. કરી લો ચર્ચા. અને ક્રિયાનો ત્યાં શું અર્થ છે? એટલે ત્યાં જે સેવા તરીકે લેવાશે છે એ મને સમજાવ્યું નહીં એટલે પૂછી રહી છું. તમે જોડી રહ્યા છો એટલે તો કઈ વિચાર્યું જશે. ત્યાં જો આપણે માર્ગ પ્રમાણે વિચારીએ તો સેવા લઈએ તો જે ના જોડી શકાય, મને એવું સમજાય. મને આમના વિષયમાં એટલું કેવું છે કે ત્યાં જે કહ્યું છે એ તો મને ખબર નથી, પણ અહીંયા એમ જ કહેવા માંગે છે કે અહીંયા જે તપ એમણે કર્યું કે સ્તુતિ કરી છે, એને ક્રિયા તરીકે જો બી આપણે ગણીએ તો પણ એ ભગવાનની કૃપાથી જ એ સાધન બ્રહ્માજી કરી શક્યા છે, એવું અહીંયા કહેવાનું તાત્પર્ય છે. એટલે
ત્યાંનો વિષય તમારા એ ગ્રંથનો મને નથી ખબર, પણ કદાચ એવો અર્થ નીકળે કે જે બી ગોપીજનોએ પણ કર્યું છે ભગવાનની કૃપાથી જ થયું છે ને, કે આપણે પણ જે કાંઈ બી કરી રહ્યા છે તો એનું મૂળ સોર્સ તો કૃપા જ છે ને, એવું અહીંયા કહેવાનું તાત્પર્ય છે આ શ્લોક, એવું મને સમજાયું. થઈ ગયું સમાધાન? હા જીજી. સ્મિતાબેન નો છે ફોન મ્યુટ. પ્રણામ જીજી. દંડવત પ્રણામ. હા, દંડવત પ્રણામ જીજી. 39મો શ્લોક છે, મારો લઉં છું કે અત્યાર સુધી આપણે જોયું કે બ્રહ્માજીએ 4 પદાર્થો માંગ્યા, તેમાં એક જ્ઞાનનો બુદ્ધિ સાથે સંબંધ થયો એમ પહેલી પ્રાર્થનાનો ઉત્તર 38મા શ્લોકમાં આપ્યો. હવે 39ના શ્લોકમાં બીજી પ્રાર્થના કે ચિત્ત ભગવાનના ચરિત્રોમાં પરોવાયેલ રહે, તેનો ઉત્તર 4 શ્લોકોથી આપી રહ્યા છે. હવે શ્લોક હું 4 લઈ લઉં છું, 39, 40 ને 41, 3 શ્લોક. એનો અર્થ કે હું પ્રસન્ન છું તેમ થાઓ, તારું કલ્યાણ હો, કારણ કે લોકો ઉપર વિજય પ્રાપ્ત કરવાની ઈચ્છાથી નિર્ગુણ અને ગુણવાળા તરીકે મારું વર્ણન કરતા તે મારી સ્તુતિ કરી. તો અહીંયા ભગવાન પ્રસન્ન થયા છે તો બંને રીતની સ્તુતિ કરી છે કે નિર્ગુણ સ્વરૂપ અને ગુણવાળા બંને સ્વરૂપની સ્તુતિ કરી છે, એટલે ભગવાન અહીંયા પ્રસન્ન થયા છે અને એમનું કલ્યાણ થાય એવા આશીર્વાદ આપ્યા છે. હવે બીજો 40મો શ્લોક કે જે પુરુષ નિત્ય આ સ્તોત્રથી મારી સ્તુતિ કરીને મારું પૂજન કરે તેના ઉપર સર્વ ઈચ્છેલા પદાર્થો આપનારો હું તરત પ્રસન્ન થાઉં છું. અને 41મો શ્લોક કે કુવા વગેરે ખોદાવવાથી, તપથી, યજ્ઞોથી, દાનોથી, યોગોથી અને સમાધિથી પુરુષોને મોક્ષ વગેરે જે ફળ પ્રાપ્ત થાય છે તે મારી પ્રીતિ છે એવો તત્વ જાણનારાઓનો મત છે. હવે 39મો શ્લોક કે પ્રીતો અહમ અસ્તુ ભદ્રમ તે લોકાનામ વિજયેચ્છયા યદસ્તૌષી ગુણર્મયમ નિર્ગુણમ માં અનુવર્ણયન. હવે સુબોધનીજી કે ચિત્ત ભગવાનના ચરિત્રમાં ત્યારે જ પોરવાયેલું રહે છે કે જ્યારે ભગવાન પ્રસન્ન થાય. ભગવાન સાથી પ્રસન્ન થાય એ સંદેહવાળું છે, તે સંબંધમાં તેમ થાઓ એમ ભગવાન કહે છે. ભગવાન જો શુભ ઈચ્છા પ્રગટ કરે તો પ્રસન્ન થયેલા હોય, સર્વથી વહાલા હોય તે શુભ ઈચ્છા પ્રકટ કરે. તેથી સંપૂર્ણ રીતે પૂજન કરેલા ભગવાન જો સર્વથી વહાલા થાય તો પ્રીતિને અનુસરીને કાર્ય કરવા છતાં જો કાલ વગેરેના પરવશપણાને લીધે કોઈ પણ અંશથી કાર્યથી તેમની અનુકૂળતા ન થાય તો ત્યાર પછી પણ ભજન કરતા, ફરીથી એ પ્રમાણે કરતા, ફરી ભજન કરતા એ પ્રમાણે ભગવાનને પ્રસન્ન કરવાનું અશક્ય જેવું છે એમ માનતા, જેમની વાણી સદા સત્ય છે અને જેમનો સંકલ્પ સદા સત્ય છે તેવા ભગવાન તેનું ઈચ્છેલું કહે છે કે આપે છે. હવે અહીંયા જે નિર્ગુણ અને ગુણવાળા જે કહ્યું છે શ્લોકની અંદર, તો નિર્ગુણથી ભગવાનનું મહાત્મય જાણે છે. જે પૂર્ણિમાબેનને પ્રશ્ન થતો હતો ને કે આ કેમ આવી રીતે, તો અહીંયા નિર્ગુણથી ભગવાનનું મહાત્મય જાણે છે અને ગુણવાળા ભગવાનથી ભક્તિ થાય છે. એટલે એ બંને રીતે થાય છે ત્યારે ભગવાન પ્રસન્ન થાય છે. જે આપણે ભક્તિની વ્યાખ્યામાં છે કે મહાત્મય જ્ઞાનપૂર્વક સુધર સર્વતોધિક સ્નેહો ભક્તિ. તો એવી રીતે અહીંયા બંને પાસાને જે સમજે છે અને એની બુદ્ધિમાં ઉતરે છે તો ત્યારે ભગવાન પ્રસન્ન થાય છે. હવે અહીંયા જે કહ્યું છે ને કે ભગવાનને જે પ્રસન્ન કરવાનું છે તો કોઈ કાલ
કર્મ વગેરેના પરવશપણાને લીધે. તો મને અહીંયા એવું સમજાય છે કે જેમ બ્રહ્માજીને પણ એવું આગળ થયું કે મારાથી આ કાર્ય થશે કે નહીં થાય, પછી એમને ફરી પ્રાર્થના કરી તો ભગવાન ફરીથી પ્રાર્થના કરવાથી પ્રસન્ન થાય છે અને એ ઈચ્છા પણ ભગવાનની જ છે. એટલે સત્ય સંકલ્પ જે ભગવાન છે તો એમની ઈચ્છાથી જ આ થાય છે. એટલે એ જે કાર્ય છે એ સદા સત્ય જ થશે અને ભગવાનની ઈચ્છાથી તેમાં કોઈ વિઘ્ન નહીં આવે. હવે આગળ સુબોધનીજીમાં કે જેમની વાણી સદા સત્ય છે અને જેમનો સંકલ્પ સદા સત્ય છે તેવા ભગવાન તેનું ઈચ્છેલું કહે છે, આપે છે. ત્યારે તેમની વાણી સદા સત્ય હોવાથી ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવામાં ઉપયોગી હોય તેવું જ તેનું સર્વ કાર્ય સર્વ વિઘ્નોને દૂર કરીને સિદ્ધ થાય છે, પછી પ્રસન્ન થાય છે. 1 નંબરની ફૂટનોટ છે કે પ્રસન્ન થાય છે. એમાં પ્રસન્ન થાય છે એટલે પોતાનું કાર્ય પાર પાડેલું હોવાથી પોતાની મેળે જ પ્રસન્ન થાય છે. ભગવાનની કૃપાથી તેમનું પૂજન કરે તેનાથી ભગવાન વહાલા થાય અને વહાલા થવાથી શુભ ઈચ્છા પ્રગટ કરે તેનાથી જીવ પ્રસન્ન થાય. તેથી એકબીજા ઉપર આધાર રાખવા રૂપ દોષ નથી એવો અર્થ છે, એવું પુરુષોત્તમજી કહી રહ્યા છે. અને અહીંયા નાનુભાઈ કહે છે કે અહીં જીવની પ્રસન્નતા સંબંધી કહેલ હોવાનું જણાતું નથી, પણ ભગવાનની પ્રસન્નતા કહેલી હોય તેમ જણાય છે. ભગવાન શુભ ઈચ્છા પ્રગટ કરે ત્યારે તે પ્રસન્ન થયા છે એમ જણાય. ભગવાન જીવ ઉપર કૃપા કરે ત્યારે તે તેમનું પૂજન કરે તેથી ભગવાન તેને ઘણા વહાલા થાય અને તેથી શુભ ઈચ્છા તેના સંબંધમાં પ્રગટ કરે ત્યારે પ્રસન્ન થયેલા જણાય એવો અર્થ છે. એટલે પહેલા તો શુભ ઈચ્છા ભગવાન એને કોઈ કાર્ય કરવા માટે ઈચ્છા પ્રગટ કરે છે એટલે એ ભગવાનની પ્રસન્નતા જ છે કે ભગવાન એની પાસે કંઈક કાર્ય કરાવવા માંગે છે. એટલે અહીંયા જીવની પ્રસન્નતા નથી પણ ભગવાનની પ્રસન્નતા હોય એવું મને સમજાય છે. હવે સુબોધનીજીમાં આગળ કે તેથી એકબીજા ઉપર આધાર રાખવા રૂપ દોષ નથી. એટલે આ દોષ તો કેમ નથી કે ભગવાનની ઈચ્છાથી એ કરી રહ્યો છે એટલે આધારિત તો ભગવાન નથી અને જીવ ભગવાન પર આધારિત છે, પણ એકબીજા પર આધારનો દોષ નથી એવું અહીંયા કહી રહ્યા છે. તારું કલ્યાણ થાઓ એવી વાક્યની યોજના કરવામાં આવે તો પણ આ જ અર્થની જરૂર રહે છે. 2 નંબરની ફૂટનોટ છે કે ચિત્ત ભગવાનમાં પરોવાયેલું રહે તેમ માંગેલું હોવાથી તે ભગવાન આપે છે એવું વ્યાખ્યાન જરૂરી છે. પ્રસન્ન થયા હોય તો જ તે આપે છે. તેથી પ્રસન્ન થયાનું કહેવા માટે શુભ ઈચ્છા પ્રકટ કરવાની જરૂર છે. તેથી તે જ અર્થની જરૂર છે. પરંતુ અસ્તુ થાઓ એ કલ્યાણનો અનુવાદ હોય તો પ્રાર્થના ઘટતી નથી. 3 નંબરની ફૂટનોટ તેમ હો અસ્તુ શબ્દથી કલ્યાણ થાઓ એમ જ કહેલું છે, શુભ ઈચ્છા પ્રકટ કરી નથી એવી શંકા થાય તેથી આ કહેલ છે. ચિત્ત ભગવાનમાં પરોવાયેલું રહે એવી પ્રાર્થના કરેલી તે ઘટે નહીં. એટલે જ્યારે ભગવાને અહીંયા કહી દીધું છે કે અસ્તુ એટલે કે એ થાવ જ, એ કાર્ય થાવે તો હવે કોઈ પ્રાર્થનાની જરૂર નથી એવું અહીં કહી રહ્યા છે. આગળ પ્રાર્થેલું આપવાનો સમય થયો હોય તો પણ અસ્તુ એ આજ્ઞાર્થનો અર્થ કલ્યાણનો અનુવાદ જ થાય છે. એટલે ભગવાને અહીંયા શુભ ઈચ્છા પ્રગટ કરી દીધી છે તો હવે કોઈ પ્રાર્થનાની જરૂર નથી, પણ એ આજ્ઞા જ થઈ છે એવું માનવાનું. હવે આગળ સુબોધનીજીમાં કે તેથી તારું કલ્યાણ જ હો એટલે તારી બુદ્ધિ ભગવાનના ચરિત્રમાં પરોવાયેલી રહેશે એવો અર્થ છે. લોકોને પોતાને અધીન કરવાનું તે ઈચ્છેલું છે તે પ્રાપ્ત થશે એવો અર્થ છે. ચિત્ત ભગવાનના ચરિત્રમાં પોરવાયેલું રહે એ જ મેં ઈચ્છેલું. સ્મિતાબેન ચોથી ફૂટનોટ રહી ગઈ છે. ઉપર 4 નંબર વિજય થવાનું ઈચ્છેલું ન હતું એમ કહેવામાં આવે
તેથી ઉત્તરાર્ધ કહેલો છે. જો લોકો ઉપર વિજય થવાની ઈચ્છા ન હોત તો આટલી સ્તુતિ તે કરી ન હોત, તેમજ એવા પ્રકારથી કરી ન હોત. ગુણવાળા એટલે અનંત ગુણોથી ભરપૂર, નિર્ગુણ એટલે સત્વ વગેરે પ્રાકૃત ગુણોથી પર, દોષ વિનાનો અને પૂર્ણ ગુણવાળો દેહ હોવાના પ્રકારથી મારું વર્ણન કરતા તે જે મારી સ્તુતિ કરી છે તેથી જણાય છે કે તું તેવા ગુણોની ઈચ્છા રાખે છે. 4 નંબરની ફૂટનોટ રહી ગઈ છે તે વાંચું છું કે અનુવાદ જ થાય એટલે કલ્યાણ થવાનો સમય થવાથી ભગવાને કલ્યાણ થાવો એમ કહેલું છે એવી શંકા પણ યોગ્ય નથી, કારણ કે ભગવાનના દર્શન થયા તેથી જ કલ્યાણ થવાનો સમય પ્રત્યક્ષ રીતે સિદ્ધ થઈ ગયેલ હોવાથી એ આજ્ઞાર્થ નકામું થાય. એટલે અહીંયા ભગવાન કલ્યાણ થાવ એવું જે કહી રહ્યા છે તો એમની પ્રસન્નતા છે. હવે ત્યાર પછી કોઈ પ્રાર્થનાની જરૂર નથી એવું મને આ શ્લોકમાં સમજાયું. આ શ્લોક જે અહીંયા પૂરો થયો. 39મો શ્લોક. ખાલી એક જે 2 નંબરની ફૂટનોટ આવી ને એને 1 નંબરની ફૂટનોટની સાથે કન્ટિન્યુટીમાં લીધી હોય એટલે એવું લાગી રહ્યું છે. તો આને કેવી રીતે સમજવાનું? કેમ કે ફૂટનોટમાં એવું કહ્યું તેથી તે જ અર્થની જરૂર છે, એટલે ભગવાન પ્રસન્ન થયા છે એ જ અર્થની જરૂર છે. તો એટલે મહાપ્રભુજી બીજો અર્થ કરી રહ્યા છે ને એને પુરુષોત્તમજી આ અર્થ રીતે કહી રહ્યા છે કે આ કેવી રીતે આ સમજવાનું? જાણે એવું લાગે કે નાનુભાઈનો એમનો સંવાદ ચાલી રહ્યો હોય એવું લખ્યું હોય ને એવું સમજાય છે. એટલે આ થોડુંક જરાક કરો સમાધાન. આજે જે આપ સમજાવો ને આપ સમજાવો. હા, ઓર કોઈને કરવું હોય તો. મૂળમાં જે છે એના ઉપર ધ્યાન આપો. પ્રીતો અહમ અસ્તુ ભદ્રંતે. હવે આ બધાને કેવી રીતે લેવાનું? પ્રીતો અહમ, હું પ્રસન્ન છું. પછી અસ્તુ એટલે થાવ, પૂર્ણ વિરામ. તે ભદ્રમ, તારું કલ્યાણ થાવ. તો અહીંયા જેમ અનુવાદમાં આપણે જોઈએ છીએ કે અહમ પ્રીત પૂર્ણ વિરામ એક વાક્ય, અસ્તુ પૂર્ણ વિરામ બીજું વાક્ય, અને તે ભદ્રમ ત્રીજું વાક્ય. એવું ન કરો અને તે ભદ્રમ અસ્તુ એમ કરો તો શું સ્થિતિ થાય એ અહીંયા વિચારી રહ્યા છે. તો મહાપ્રભુજીનો એ અભિપ્રાય છે કે જો અસ્તુને અલગ ન રાખીને તે ભદ્રમ એની સાથે જોડવામાં આવે તો એ રીતે એની વાક્ય યોજના કરવામાં આવે તો પણ આ જ અર્થની અપેક્ષા છે એમ જણાવે છે. જી થયું સ્પષ્ટ. આ જ
અર્થની જરૂર રહે છે એ આ રીતે અન્વય બદલી અને જો અર્થ કરીએ તો પણ આ જ અર્થ થયો છે. જી થયો, બસ પ્રશ્ન નથી. કરો આગળ. આજે હવે શ્લોક 40મો એની ઉત્થાનિકા. ત્યારે માત્ર સ્તુતિથી આટલું ફળ કેમ પ્રાપ્ત થશે? કારણ કે માત્ર પોતાનું ઈચ્છેલું કહેવાથી ઈચ્છેલું પ્રાપ્ત થતું નથી એવી શંકા થાય, તેથી નીચેનો શ્લોક કહે છે. હવે આ શ્લોકનો અર્થ છે કે જે પુરુષ નિત્ય આ સ્તોત્રથી મારી સ્તુતિ કરીને મારું પૂજન કરે તેના ઉપર સર્વ ઈચ્છેલા પદાર્થો આપનારો હું તરત પ્રસન્ન થાઉં છું. હવે જે મને અહીંયા સ્તુતિ અને સ્તોત્ર જે કહ્યું છે ને એમાં એવું સમજાય છે કે સ્તુતિ એટલે જ્યારે પ્રભુ સન્મુખમાં હોય ત્યારે જ થાય છે, અને એમના જે ભાવથી જે બધા શબ્દોથી બને છે એને સ્તોત્ર કહે છે. તો એ બરોબર જે હું સમજી છું એ આપ કહેજો પછી. હવે આગળ સુબોધનીજીમાં કે એ સ્તોત્રથી જો બીજો પણ મારી સ્તુતિ કરે તો તેના ઉપર પણ હું પ્રસન્ન થાઉં છું, તો તારા ઉપર થાઉં તેમાં કહેવું જ શું? એટલે આ સ્તોત્રથી બ્રહ્માજી ઉપર ભગવાન પ્રસન્ન થયા, પણ અન્ય કોઈ પણ આ સ્તોત્રથી ભગવાનની સ્તુતિ કરે તો પણ ભગવાન પ્રસન્ન જ થશે. આ સ્તોત્રથી સ્વતંત્ર પુરુષે નિયમપૂર્વક નિત્ય મારું પૂજન કરવું. ભગવાનની પરિચર્યા એટલે પૂજામાં વેદરૂપ સ્તોત્ર પોતે કરતો હોય તેમ અર્થને લક્ષ્યમાં રાખીને તારી પેઠે જે સ્તુતિ કરે અને સ્તુતિ કરીને પૂજન કરે તેના ઉપર હું તરત પ્રસન્ન થાઉં છું. એટલે એકલી સ્તુતિ કરે એવું નથી, પૂજા કરે એટલું પણ નથી, પણ એ વેદરૂપ જે સ્તોત્ર છે તો તેને અર્થને પણ લક્ષ્યમાં રાખે, અને જેવી રીતે બ્રહ્માજીએ સ્તુતિ કરી તેવી રીતે સ્તુતિ કરે તો એના પર ભગવાન તરત જ પ્રસન્ન થાય છે. સ્તુતિ પૂજનનું અંગ નથી, પ્રસન્નતા પૂજનનું ફળ છે. પૂજન તો ક્યારે થાય કે જ્યારે આપણે એનું કોઈ દેવની અંદર આહવાન અને વિસર્જન કરે ત્યારે પૂજન થાય, પણ સ્તુતિ તો જ્યારે સન્મુખમાં પ્રભુ બિરાજ્યા છે ત્યારે સ્તુતિ કરે છે. એટલે સ્તુતિ પૂજનનું અંગ નથી, પ્રસન્નતા પૂજનનું ફળ છે. એટલે જે આગળ કહ્યું ને કે સ્તુતિ કરી અને પૂજન કરે તો એના પર ભગવાન પ્રસન્ન થાય, તો આ પૂજનનું ફળ ભગવાનની પ્રસન્નતા છે. અને તરત જ પ્રસન્ન થાય એ સ્તોત્રનું ફળ છે. તેથી સ્તોત્ર કાલથી થતા દોષનો નાશ કરનારું છે એવું પરિણામ થાય છે. તેનાથી શું થાય એવી શંકા થાય. તેથી સર્વ ઈચ્છેલા પદાર્થો આપનારો, જે શ્લોકમાં કહ્યું છે સર્વ કામ વરેશ્વર, એટલે સર્વ ઈચ્છેલા પદાર્થો આપનારો એ વિશેષણથી કહેલું છે. બધી જે કામ વરાહા એટલે ઈચ્છેલા પદાર્થોની પ્રાપ્તિઓ તેમનો પણ ઈશ્વર હું છું. તેથી હું પ્રસન્ન થતા બધા ઈચ્છેલા પદાર્થો તેને પોતાની મેળે પ્રાપ્ત થાય છે એવો અર્થ છે. એટલે ભગવાનની આ રીતે જે પૂજન કરે અને સ્તુતિ કરે તો ભગવાન તરત જ પ્રસન્ન થાય છે અને ઈચ્છેલા પદાર્થો આપે છે, જેવી રીતે બ્રહ્માજીને પણ પ્રભુએ એમના માટે બધું તૈયાર કરી રાખ્યું છે એમ. આ શ્લોક જે 40મો પૂરો થયો. હા, સ્તુતિ અને સ્તોત્રમાં કઈ ફરક નથી. જેમાં જે શબ્દોથી કે વાક્યોથી સ્તુતિ કરવામાં આવી હોય એ સ્તોત્ર છે. સ્તુતિ એટલે પ્રશંસા, વખાણ, વાહ વાહ. એક બે માં ફેર નથી એમ ને? જે હા હા, સ્ત્રીલિંગ પુલ્લિંગ નો માત્ર ફરક છે. અને એક આ જે કહ્યું ને કે આ સ્તોત્રથી બીજી લીટી સ્વતંત્ર પુરુષે નિયમ પૂર્વક નિત્ય મારું પૂજન કરું. તો સ્વતંત્ર પુરુષ એટલે વેદાદી ને જે ફોલો કરે છે એવી રીતે, કેવી રીતે સ્વતંત્ર પુરુષ?
હા કરો સર. એટલે જે મને તો આ સ્વતંત્ર પુરુષ એટલે અહીંયા જે આગળ પહેલી જ લાઈનમાં કહ્યું છે ને કે એ સ્તોત્રથી જો બીજો, એટલે કોઈ પણ જીવના અર્થમાં છે એવું મને લાગે છે કે વેદના પુમાન શબ્દનો આ અર્થ છે. એતેના પુમાન. પુમાન એટલે સ્વતંત્ર હોય તે. તેનાથી ભગવાનથી સ્વતંત્ર કેવી રીતે? એટલે પોતાની સ્વતઃ પુરુષાર્થના પ્રયત્ન કરનારો એવી રીતે સ્વતંત્ર? હા એ વિચારી લો. જે આપ સમજાવજો. હા જે પ્રણામ. સ્વતંત્ર એટલે જેને ભગવાનનો આશ્રય લીધો છે તેવો, એવું સમજાય છે. પ્રણામ. જેને માત્ર ભગવદ આશ્રય છે એવા પુરુષ છે. એટલું મને સમજાય છે, આપ કરાવો. એટલે સ્તુતિ જે છે, સ્તુતિનો અર્થ આપણે અત્યારે જોયો વખાણ, વાહ, પ્રશંસા, ગુણગાન, આવા બધા સ્તુતિના અર્થ છે. તો એમ લોકમાં એવું પ્રસિદ્ધ છે ને અહીંયા બ્રહ્માજીના પ્રસંગમાં, ચલો બ્રહ્માજી તો ભગવાનના પુત્ર જ છે અને આજ્ઞા અંકિત છે અને પ્રસંગવશ સ્તુતિ પણ કરી રહ્યા છે, એ એક જુદો વિષય છે. અન્યથા જેને પણ કોઈ વસ્તુની કોઈ પાસેથી અભિલાષા હોય તો કામોપાધિક પણ સ્તુતિ કરતા હોય, પસકાપાલી જેને આપણે કહીએ. તો એ સ્તુતિમાં સ્વતંત્રતા નથી, કેમ કે એ સ્વાર્થ પ્રેરિત છે. પરંતુ તેવી રીતે ન હોય અને સ્વતંત્ર બુદ્ધિથી કરવામાં આવતું હોય તો અહીંયા એના માટે પુમાન શબ્દ છે એમ પ્રયોગ કરી રહ્યા છે. ભલે કરો આગળ. હા જી. હવે 41મો શ્લોક, એની ઉત્થાનિકા. પરંપરાની શી જરૂર? સ્તોત્રથી ઈચ્છેલા પદાર્થો જ પ્રાપ્ત થાય છે એમ કેમ કહેતા નથી? એવી શંકા થાય, તેથી નીચેનો શ્લોક કહે છે. હવે આગળ બતાવી રહ્યા છે કે જે દાન એટલે કુવા વગેરે ખોદાવવાથી, તપથી, યજ્ઞોથી, દાનોથી, યોગોથી અને સમાધિથી પુરુષોને મોક્ષ વગેરે જે ફળ પ્રાપ્ત થાય છે તે મારી પ્રીતિ છે એવો તત્વ જાણનારાઓનો મત છે. એટલે આ બધા જે કાર્યો છે તે ભગવત પ્રીત્યર્થે આ બધા કાર્યો કરવાથી જ ભગવાન પ્રસન્ન થાય છે. એટલે ભગવાનને અર્પણ કરે છે તો ભગવાન એ પ્રસન્ન થાય છે. હવે આગળ સુબોધનીજીમાં પૂર્તે એટલે કુવા વગેરે ખોદાવવા. 2 દેહને કષ્ટ દેવું વગેરે તપ. અગ્નિષ્ટોમ વગેરે સાધન તરીકે કરેલા યજ્ઞો. પુરુષ 4 પુરુષની ભારોભાર તોડીને સુવર્ણ વગેરેના દાનો. 5 અંતઃકરણનો સંયમ વગેરે યોગો. 6 સમાધિ એટલે ચિત્તનું એકાગ્રપણ, એવી રીતે બહારના ધર્મથી. અને 2 માત્ર ભોગ બંધ કરી કાર્ય ન કરવારૂપ શરીરના ધર્મથી. 3 કાયા વાણી અને મનથી કરેલા વૈદિક ધર્મથી. 4 લોકના ઉપર ઉપકાર કરનારા ધર્મથી. તથા 5 અને 6 ઇન્દ્રિયો અને અંતઃકરણનો સંયમ કરનારા ધર્મોથી. બધા પ્રકારના ધર્મથી પણ જે ફળ પ્રાપ્ત થાય છે તેમાં ફળ શું એનો વિચાર કરીએ. એટલે અહીંયા
અંદર અને બહાર બધા ધર્મો બતાવ્યા છે. પછી લોકમાં જે ઉપકારક છે એવા ધર્મો બતાવ્યા છે, અને પોતાના દેહને જે કષ્ટ આપી અને તપ વ્રત જે વગેરે કરે છે એ બધું અહીંયા બતાવી રહ્યા છે. તો કે એ બધાનું ફળ હોય તો ફળ શું એનો વિચાર કરીએ. તો આગળ કહી રહ્યા છે કે તો તે જ ફળ છે કે જે ફળ છે, સાધન નથી તેમ અફલ પણ નથી, તેમાં મોક્ષ પણ બધાએ ઈચ્છેલો નથી, કારણ કે તે વિષયનું સુખ અટકાવનારો છે. હવે અહીંયા મને આ કહ્યું છે કે જે તો તે જ ફળ છે કે જે ફળ છે, એટલે મહાપ્રભુજીએ પણ કહ્યું છે ને કે કૃષ્ણ ફલાયહી. અને આગળ અહીંયા કહી રહ્યા છે કે તેથી હે ગૌતમ, નિર્જન વૃંદાવનમાં તે શિયાળ થવાનું પણ પસંદ કરે છે. એટલે આપણે પણ કીર્તનમાં છે કે ક્યો ન ભય હમ મોર, એટલે ભગવત વિષયનું જે સુખ છે એને જ અહીંયા વિષય સુખ કહ્યું છે. કે મોક્ષની અંદર તો એ અક્ષરમાં લીન થઈ જાય છે, તો એને આ બધું જે ભગવત સંબંધી છે સ્વરૂપાનંદ એ સુખ એને મળતું નથી. તો વૃંદાવનમાં શિયાળ થવાનું પણ પસંદ કરે છે, પણ મોક્ષને પસંદ કરતા નથી, એમ અહીંયા કહી રહ્યા છે, એવું મને સમજાય છે. પરંતુ કોઈ પણ સમયે વિષય રહિત મોક્ષ પસંદ કરતો નથી. એ વિષયો ઈચ્છનારના શ્લોક પ્રમાણે તે ફળ જ નથી. તેથી જે બધા એને સર્વ ફલરૂપ હોય તેવા સર્વને સામાન્ય એક ફળનો જ નિર્ણય કરવો જોઈએ. એટલે આ બધા ફળ તો કેવા છે કે અમુક ટાઈમ પછી એ નષ્ટ થાય. જે અખંડ ફળ છે, જે નિત્ય ફળ છે કે પ્રભુનો સ્વરૂપાનંદ, તો એ ફળને અહીંયા કે એવું જ એક ફળ સર્વ સામાન્ય છે એમ. તે વિષયમાં સત્પુરુષોનો આ એવો નિર્ણય છે કે મારી પ્રીતિ ફળ છે, કારણ કે તે જ તેવી છે. તેઓ ખરેખર તત્વ જાણનારાઓ હોય, સર્વ વસ્તુઓનું સત્ય સ્વરૂપ જાણે છે. તેથી તેઓએ મારી પ્રીતિ ફળ હોવાનું અનુમોદન કરેલું છે. એટલે જે સત્પુરુષો છે, મહાપુરુષો કહીએ છીએ કે જે તત્વને જાણે છે પ્રભુના, તો એમને કીધું છે કે ભગવાનની પ્રીતિથી કોઈ પણ કાર્ય ભગવાનને સમર્પીને કરવાથી તો ભગવાનની પ્રીતિ છે તો એનું ફળ મળશે. એમ કે ભગવાનની પ્રીતિ એમાં નિષ્કામ ભાવે કરશે, ભગવાનને અર્પણ કરીને કરશે તો એનું ફળ મળશે. એમ જે મારો શ્લોક અહીંયા પૂરો થયો અને મારું નિરૂપણ પૂરું થયું. દંડવત પ્રણામ. જે આ શિયાળ વાળું બરોબર છે, ના હોય તો જે મારું સુધારજો. ના ઠીક છે. દંડવત પ્રણામ. જે હા જીજી, મારો ક્રમ છે ને એટલે મેં હેન્ડ રેઝ કર્યું. હા કરો. હા જીજી, હવે સૌ પ્રથમ હું પહેલા દંડવત પ્રણામ. જીજી, હું પહેલા 42, 43 અને 44 શ્લોકાર્થ કરું છું. હે ધાતા, ઘણા જ પ્રિય પદાર્થો કરતા પણ અધિક પ્રિય હોય હું આત્માઓનો આત્મા છું. તેથી જેને માટે દેહ એટલે કે જે આત્મા માટે દેહ વગેરે પ્રિય થાય છે તેવા મારામાં એટલે કે આત્માઓના આત્મામાં પ્રેમ કરવો જોઈએ. હવે 43મા શ્લોકનો શ્લોકાર્થ. આત્મામાંથી ઉત્પન્ન થયેલો તું સર્વ વેદરૂપ તારા દેહથી પહેલાની પેઠે આ બ્રહ્માંડ અને પ્રજાઓ અને જે મારા સાથે ગાઢ સંબંધવાળી પ્રજાઓ છે તેને ઉત્પન્ન કર. એટલે અહીંયા ભગવાન બ્રહ્માજીને કહી રહ્યા છે. હવે 44મા શ્લોકનો શ્લોકાર્થ કે પ્રકૃતિ અને પુરુષના ઈશ્વર જેમની નાભીમાંથી કમળ નીકળેલું હતું તે જગત રચનારને એ પ્રમાણે જણાવીને પોતાના સ્વરૂપથી આ જગત દેખાડીને પોતાના સ્વરૂપથી અંતર્હિત થયા. હવે 42મા શ્લોકની ઉઠાનિકા લઉં છું કે આપની પ્રીતિ ઉત્પન્ન કરનારા ઘણા કહેલા હોવાથી આપનો પ્રીતિ ઉત્પન્ન કરનારું મુખ્ય શું છે
એ જાણવાની ઈચ્છા થાય. તેથી ભગવાન પોતે જીવ આદર કરે એટલે કે પ્રેમ કરે તે માટે કારણ સહિત પોતાની પ્રીતિ કરનારું સાધન એ નીચેના શ્લોકમાંથી કહે છે. એટલે આપણે 41મા શ્લોકમાં જોયું કે કૂવો ખોદાવો, તપ, યોગ, પછી દાન, એ જે બધા જે ઉત્પન્ન કરનારા જે ઘણા બધા સાધનો કયા પ્રીતિ ઉત્પન્ન કરનારા, પણ એમાંથી મુખ્ય સાધન શું છે એ જો જાણવાની ઈચ્છા થાય તો તે માટે ભગવાન કારણ સહિત પોતાની પ્રીતિ ઉત્પન્ન કરનારનું સાધન એ નીચેના શ્લોકથી કહે છે. અહમ આત્માનમ આત્મા આત્માનામ ધાતઃ પ્રેષ્ઠ સન પ્રિયસામ અપી અતો મયી રતિમ કુર્યાત દેહાદિહ યત કૃતે પ્રિયઃ. શ્લોકાર્થ. હે દાતા, ઘણા જ પ્રિય પદાર્થો કરતા પણ અધિક પ્રિય હોય હું. આત્માઓનો આત્મા છું, તેથી જેને માટે દેહ એટલે કે જે આત્મા માટે દેહ વગેરે પ્રિય થાય છે તેવા મારામાં પ્રેમ કરવો જોઈએ. હવે શ્રી સુબોધિનીજી, હું સર્વ આત્માઓનો આત્મા છું. જેમ બધા ગંગાજળનો આત્મા ગંગા છે, અથવા બીજું જેમ બધી માટીનો આત્મા સ્થૂળ પૃથ્વી છે, અથવા ત્રીજું કે જેમ પાંદડા અને શાખાઓ વગેરેનો આત્મા વૃક્ષ છે, એ પ્રમાણે હું સર્વ આત્માઓનો આત્મા છું. એમાં પહેલી ફૂટનોટ છે એ, એટલે કે આ 3 દ્રષ્ટાંતોથી જીવ અને પરમાત્માની અંશ અને અંશી તરીકેની સ્થિતિ કહેલી છે. હે ધાતા રચનાર, આ બ્રહ્માજીને સંબોધન કરી રહ્યા છે. એ સંબોધન સાવધાન રહીને એ પ્રમાણે કરવા માટે જ કરેલું છે. એમાં કરવા ઉપર બીજી ફૂટનોટ છે કે કરવા એટલે કે એ પ્રમાણે. એટલે અહીંયા ભગવાન બ્રહ્માજીને કહી રહ્યા છે કે હું સર્વનો આત્મા, આત્માઓનો પણ આત્મા છું. જેમ બધાએ ગંગાજળનો આત્મા ગંગા છે, જેમ બધી માટીનો આત્મા સ્થૂળ પૃથ્વી છે, અથવા જેમ પાંદડા અને શાખાઓ વગેરેનો આત્મા વૃક્ષ છે, એ પ્રમાણે. એટલે એ પ્રમાણે એટલે કે જીવ એ પરમાત્માનો અંશ છે. આમ અંશ અને અંશની સ્થિતિ કરી હું સર્વ આત્માઓનો આત્મા છું. હે ધાતા એટલે કે હે બ્રહ્માજી, તું સાવધાન થઈને સમજીને બરાબર જોઈને સૃષ્ટિ જે રચવાની છે એ કરવા માટે કહેલું છે. તું બરાબર આ જોઈ સમજી અને કરજે. હવે આગળ, સર્વના આત્મા હોવાનું જણાવવાથી શું ફળ? આપને તો તેમના આત્મા થવાથી હાનિ જ છે, કારણ કે આપ પૂર્ણ છો અને તેઓ દુઃખી છે. એટલે કે સર્વના આત્મા હોવાનું જાણવાથી શું ફળ? એમ કે આપને તો તેમના આત્મા થવાથી પણ હાનિ જ છે, કારણ કે આપ તો પૂર્ણ છો, જ્યારે જીવ તો દુઃખી છે. તેઓના ઉપર પણ ઉપકાર થવાનો નથી, કારણ કે તેઓ પોતાથી જ દુઃખી છે. એટલે તેઓ પર પણ ઉપકાર કરવો એમ કે શક્ય નથી, કારણ કે જીવો પોતે જ પોતાના વિષયોથી દુઃખી છે. આગળ, જે વાસ્તવિક રીતે હિત કરનારું નથી, પોતે ચેતનરૂપ નથી, સ્વતંત્ર પુરુષાર્થરૂપ નથી, સત નથી, તે જાણવાથી શું વળે? એટલે જે અહીંયા ભગવાનને માટે કહે છે, જે વાસ્તવિક રીતે હિત કરનારું નથી, ચેતનરૂપ નથી, સ્વતંત્ર પુરુષાર્થરૂપ નથી, સત નથી, તો એવું જાણવાથી જીવને શું ફળ મળે? હવે એને માટે આગળ ઉદાહરણથી સમજાવે છે કે જેમ કે લોકમાં જે પોતાની મેળે દાન કરનારો ન હોય, તેને જાણવાથી પણ તે દાન કરનારો થતો નથી. એટલે જે લોકમાં છે એને જીવને જો આપણે એ પોતે સમજતો પણ નથી, જણાવીએ દાન કરવાનું છે એ સમજતો નથી, અને જાણે ને તો પણ એ દાન કરતો નથી. તેથી બધું એ ભગવદ વાત અનુવાદ કરવા માટે જ છે. એવી શંકા થાય, તેથી કહે છે કે ઘણા જ પ્રિય પદાર્થો કરતા પણ હું અધિક પ્રિય છું. તેથી પ્રીતિ કરવા યોગ્ય પદાર્થ હોવાથી મારા પ્રેમ કરવો જોઈએ અને દેહ વગેરે ઉપર પ્રેમ ન રાખવો જોઈએ.
દેહ વગેરે તો આત્મા સાથેના તેના સંબંધને લીધે જ પ્રિય છે. એટલે અહીંયા ભગવાન જણાવે છે કે આ જે બધા ભગવત વાત, એમાં ત્રીજી ફૂટનોટ છે કે અનુવાદ એટલે કર્મથી જ ફળ થાય છે તેનો અનુવાદ. એટલે આ જે બધા છે બાકી એ તો એના કર્મથી જ એને ફળ મળે છે. જો એવી કોઈ શંકા થાય ને ત્યારે ભગવાન કહે છે કે ઘણા જ પ્રિય પદાર્થો કરતા પણ હું અધિક પ્રિય છું. એટલે અહીંયા શ્લોકમાં જે કીધું છે ને કે પ્રેષ્ઠ સન પ્રિયસમ અપી, એ પદને સમજાવી. એથી પ્રીતિ કરવા જો યોગ્ય પદાર્થ હોય ને તો તે મારા ઉપર જ પ્રેમ કરવો જોઈએ અને દેહ વગેરે ઉપર પ્રેમ ન રાખવો જોઈએ. કારણ શું? તો કે દેહ વગેરે તો આત્માના સંબંધની લીધે પ્રિય હોય છે. એટલે દેહ પર પ્રિય ન કરતી હું આત્માનો આત્મા હોવાથી મારી સાથે જ પ્રેમ કરવો જોઈએ. હવે આગળ કહે છે કે હું બધું હિત કરું જ છું, પરંતુ મારા ઉપર સ્નેહ ન હોવાથી લોકો તે સુખ ગ્રહણ કરતા નથી. તેથી જો મારા ઉપર કોઈ પ્રેમ કરે એટલે કે રાખે તો પ્રેમને લીધે તે સુખ ગ્રહણ કરે અને પછી કૃતાર્થ થાય. એટલે અહીંયા પહેલી ચોથી તેથી મારા ઉપર પ્રેમ કરવો છે ને એની ચોથી ફૂટનોટ છે એ મારી રહી ગઈ કે પ્રેમ રાખવાની આજ્ઞા જણાવવા ભગવત વાત છે, કર્મફળનો અનુવાદ કરવા નથી એવો અર્થ છે. એટલે આગળ જે ભગવત વાક્ય કયા કે એ તો કર્મના ફળ માટે છે, પરંતુ એવું નથી, પરંતુ પ્રેમ રાખવાની આજ્ઞા જણાવવા માટે જ આ ભગવત વાત છે. હવે પાંચમી ફૂટનોટ છે કે સુખથી વિરુદ્ધ એટલે દુઃખ છે એવો ભ્રમ થવાને લીધે ગ્રહણ કરતા નથી, પરંતુ ઉલટો દ્વેષ કરે છે. એટલે ભગવાન કહે છે કે હું તો બધું હિત કરું જ છું. એટલે ભગવાન જ્યારે જીવને દુઃખ આપે છે તો એના સુખ માટે જ આપે છે, પરંતુ એ જીવના ભ્રમને કારણે એવું લાગે છે કે ભગવાન મને સુખ નથી આપતા, એનું ઉલટું એ દુઃખને ગ્રહણ કરે છે કે આ તો ભગવાન મને દુઃખ જ આપે છે. પરંતુ હકીકતમાં તો ભગવાન એની સુખ આપવા માટે પહેલા દુઃખ આપે છે અને તેથી દુઃખ લાગવાથી એ શું કરે છે? ભગવાન ઉપર દ્વેષ કરે છે. હવે આગળ સુબોધિનીમાં તેથી જો મારા ઉપર કોઈ પ્રેમ કરે એટલે કે રાખે તો પ્રેમને લીધે તે સુખ ગ્રહણ કરે અને પછી કૃતાર્થ થાય. એટલે ભગવાન કહે છે જો મારા ઉપર કોઈ પ્રેમ રાખે તો એ પ્રેમને લીધે એ સુખ ગ્રહણ કરે, હું એને જે સુખ આપું છું તે ગ્રહણ કરે અને પછી એ જીવ કૃતાર્થ જ થાય. જ્ઞાન પણ આ માટે જ છે કે મારું કરેલું ગ્રહણ કરે. એટલે જ્ઞાન પણ આ માટે જ છે કે હું જે સુખ આપું છું કે મારું કરેલું ગ્રહણ કરે ને એ માટે જ હું આ જ્ઞાન આપું છું. એમાં છઠ્ઠી ફૂટનોટ છે કે જ્ઞાનથી પણ કૃતાર્થ થવાય એવી શંકા થાય, તેથી આ કહે છે. હવે આગળ કે મારું જુદા તરીકે પૂજન કરતો હોય તો પણ પૂજનના ફળ તરીકે ગ્રહણ કરવું જોઈએ. એમાં સાતમી ફૂટનોટ છે કે ભગવાનને આત્મા તરીકે જાણવાથી તેમના ઉપર પ્રેમરૂપ જ ફળ થાય એમ કેમ કહેવાય એવી શંકા થાય, તેથી આ કહે છે. મારું જુદા તરીકે પૂજન કરતો હોય તો પણ પૂજનના ફળ તરીકે ગ્રહણ કરવું છે. તે કેવી રીતે પૂજન કરવું તે અજ્ઞાનને લીધે થાય. એટલે જીવ જ્યારે ભગવાનનું જુદી રીતે પૂજન કરે છે ને તો એ તો એના અજ્ઞાનને લીધે થાય છે અને તેના વિચાર પ્રમાણે એટલે કે જીવના વિચાર પ્રમાણે તે આદર કરવા યોગ્ય હોવા છતાં મારા વિચાર પ્રમાણે તે તેવું નથી, તેથી કહેલું નથી. એટલે ભગવાન કહે છે કે જીવના વિચાર પ્રમાણે તેને લાગે છે કે મારો આદર કરવા યોગ્ય છું, પરંતુ ભગવાન કહે કે મારા વિચાર પ્રમાણે તેવું નથી, તેથી કહેલું નથી. જ્ઞાન હોવા કરતા પણ પ્રેમ હોવાને લીધે મારું કરેલું તરત ગ્રહણ કરે છે, તેથી પ્રેમ જ કહેલું છે. એમાં 8મી ફૂટનોટ છે કે કહેલ છે એટલે કરવા યોગ્ય હોવાથી ઇષ્ટ હોવાનું કહેલું છે. એટલે અહીંયા એવું સમજાવી રહ્યા છે કે જ્ઞાન એટલે કે જે ભગવાન આત્માના આત્મા છે એ જે જ્ઞાન હોય
એના કરતા પણ જો પ્રેમ હોવાને લીધે એ મારું કરેલું એટલે કે જે હું એને સુખ આપું છું એ તે તરત જ ગ્રહણ કરે છે. તેથી પ્રેમ એ યોગ્ય હોવાથી એને અહીંયા ઈષ્ટ હોવાનું કહેલું છે. એટલે આપણે શ્લોકાત્મા પણ જોઈને કે ભગવાન કહે છે કે તું મારામાં પ્રેમ કર. આમ ભગવાનનો આગ્રહ અહીંયા એ છે જ્ઞાનને નહીં પરંતુ પ્રેમ પર વધારે છે. એવું જે મને અહીંયા સમજાય છે કે ભગવાનનો આગ્રહ અહીંયા જ્ઞાન કરતા પ્રેમ પર વધારે છે કે જો તું મારા ઉપર પ્રેમ કરીશ તો એ પ્રેમને લીધે તું સુખ ગ્રહણ કરીશ. તેમને મારું પોતાનું બધું આપવામાં આવતું હોવાથી સ્વતંત્રતા પણ આપું છું. તેથી પ્રેમ કરવો જોઈએ એમ જણાવેલું છે. એટલે જે પ્રેમ તેમને એમાં 9મી ફૂટનોટ છે એ તેમને એટલે પ્રિય જીવોને એવું પુરુષોત્તમજી કહે છે અને નાનુભાઈ કહે છે કે મારા ભગવાન ઉપર પ્રેમ રાખનાર એવો અર્થ છે. એટલે જે મારા ઉપર જે પ્રેમ રાખે છે ને તો એને તો ભગવાન બધું આપવામાં આવે છે એને સ્વતંત્રતા પણ આપું છું. તેથી પ્રેમ મને જ કરવો જોઈએ એમ જણાવેલું છે. તેથી પ્રેમ વગેરે પણ તેમની પ્રવૃત્તિ થાય તે માટે કર્યું. એટલે પ્રવૃત્તિ થાય માટે જ પ્રેમ કહેલું છે. વાસ્તવિક રીતે તો મેં કરેલું ગ્રહણ કરવા માટે મારામાં પ્રેમ કરવો જોઈએ. વાસ્તવમાં તો જે હું આપું છું સુખ એ ગ્રહણ કરવા માટે મારામાં પ્રેમ કરવો જોઈએ. સ્વભાવથી તો હું સદા પ્રસન્ન જ છું. જેમ પોતે પોતાની અપકીર્તિ કરે તેમ મારું કરેલું ન ગ્રહણ કરવાથી અપ્રસન્ન જ થાઉં છું. એટલે કેવું થતું અટકે તે માટે પ્રેમ રાખવાનું કહું છું અને તે નિત્ય પ્રેમના અર્થમાં કહેલ છે. એટલે એમ કે હું તો સદા પ્રસન્ન જ છું પરંતુ જેમ પોતે જ પોતાની અપકીર્તિ કરે ને એ રીતે જો મારું કરેલું એ ન ગ્રહણ કરે તો જ હું અપ્રસન્ન થાઉં છું. એને એ અપ્રસન્નતા એટલે મને પ્રસન્નતા કાઢવા એ અપ્રસન્નતા અટકાવવા માટે પ્રેમ રાખવાનું હું કહું છું. અને મહાપ્રભુજી અહીંયા એને નિત્ય પ્રેમના અર્થમાં કહે છે એટલે કે સદાય પ્રેમ કરવો જોઈએ. આપણે કહીએ કે સર્વદા સર્વભાવે ન વ્રજાથી એટલે સદા માટેનો અહીંયા ભાર છે. આ પ્રેમથી જ ભગવાનના ચરિત્રમાં ચિત્ત પરોવાયેલું રહે છે. એટલે આ પ્રેમને કારણે ભગવાનના ગુણગાનમાં પણ ચિત્ત પરોવાયેલું રહે છે. ભગવાન કરે તે જ તેમનું ચરિત્ર છે. જે અહીંયા 42મો શ્લોક પૂરો થયો. બરોબર. હવે 43મા શ્લોકની ઉત્થાનિકા બીજો પ્રશ્ન કરાવી વેદની ન ભૂલવા રૂપ બીજાની નીચેના શ્લોકથી પ્રાપ્તિ કરાવી છે. એમાં બીજો પ્રશ્ન ફૂટનોટ છે કે પહેલાની પેઠે પ્રશ્ન શબ્દથી પ્રાર્થેલું કહેલું જણાય છે. એટલે કે આ 42મા શ્લોકમાં ભગવાનમાં જે ચિત્ત પરોવવાનું કહ્યું એમને તે પ્રાપ્ત કરાવી અને વેદને ન ભૂલવાનું જે ત્રીજું વરદાન છે એ નીચેના શ્લોકથી પ્રાપ્તિ કરાવે છે. હવે શ્લોક સન્મયેન ઇદમ આત્મના આત્મા આત્મયોનિના પ્રજાઃ સૃજ્ય યથા પૂર્વમ યાહ ચ મયી અનુસરતે. હવે શ્લોકાર્થ આત્મામાંથી ઉત્પન્ન થયેલો તું સર્વવેદ રૂપ તારા દેહથી પહેલાની પેઠે આ બ્રહ્માંડ અને પ્રજાઓ અને જે મારા સાથે ગાઢ સંબંધવાળી પ્રજાઓ છે તેમને ઉત્પન્ન કર. હવે શ્રી સુબોધિનીજી આ તારો દેહ વેદરૂપ જ છે. તેનાથી તારા દેહનો વિરોધ ન થાય તેમ દેહરૂપ જ સાધનથી સર્વ ઉત્પન્ન કર. ત્યાં સુધી જ વેદો રહેશે એવો ભાવ. એટલે અહીંયા ભગવાન બ્રહ્માજીને કહે છે
કે આ તારો દેહ છે ને એ વેદમય રૂપ છે અને તારા દેહનો વિરોધ ન થાય ને, એટલે કે ભૌતિક દેહનો વિરોધ ન થાય તેમ દેહરૂપ સાધનથી જ સર્વ ઉત્પન્ન કર અને ત્યાં સુધી જ વેદો રહેશે એવો ભાવ છે. તો જે મને અહીંયા એ રીતે સમજાય છે કે આ જે ભગવાન બ્રહ્માજીનો દેહ છે એ વેદમય છે અને આ જાતની વેદમયતા એ સૃષ્ટિ રચવા માટે ભગવાને બ્રહ્માજીમાં આવિષ્ટ કરેલી છે અને એ કાર્ય જ્યાં સુધી સંપન્ન કરવાનું છે ત્યાં સુધી એ આવેશ રહેશે અને ભગવાનને જે સૃષ્ટિ રચવા માટે બ્રહ્માજીએ જે પ્રાર્થના કરેલી એ જ્ઞાન આપ્યું છે અને એ જ્ઞાન પણ આ સૃષ્ટિ રચવા પર્યંત રહેશે જ. એટલે તાત્પર્ય એ છે કે ત્યાં સુધી વેદનું વિસ્મરણ નહીં થાય એવો ભાવ છે. હવે આગળ કહી રહ્યા છીએ કે માત્ર વેદરૂપ દેહ સાધન કેમ થાય? કારણ હવે અહીંયાથી શંકા જ આવી રહી છે. કારણ કે માત્ર દેહ સાધન થતો નથી, પરંતુ પ્રયત્ન જેમાં હોય છે તેવો દેહ સાધન થાય છે. એટલે અહીંયા શંકા કરી રહ્યા છે કે વેદરૂપ દેહ સાધન કેમ થાય? કારણ કે માત્ર દેહ નથી સાધન થતો, પરંતુ એમાં જે પ્રયત્ન હોય છે તેવો દેહ સાધન થાય છે. હવે એને માટે છે ને ઉદાહરણ આપી દે છે કે તેથી પોતાના પ્રયત્નનો બીજામાં ઉપયોગ કરાવીને દંડ વગેરેને ઘડો બનાવવાના સાધન કહેવામાં આવે છે, પરંતુ વાસ્તવિક રીતે પોતાનો દેહ સાધન છે એવી શંકા થાય તે વિષયમાં દેહથી એમ કહ્યું છે. એટલે કે જેમ કુંભાર પોતાના દેહનો પ્રયત્ન દંડામાં ઉપયોગ કરી અને જો ઘડો બનાવે છે ત્યારે દંડો પણ એનું સાધન કહેવામાં આવે છે, પરંતુ વાસ્તવિક રીતે તો પોતાનો દેહ સાધન છે એવી જો કોઈ શંકા કરે તો એ વિષયમાં કહે છે કે દેહથી એમ કહ્યું છે, એટલે કે આત્મા સાથેના દેહથી. એટલે એકપણું પ્રાપ્ત કરેલા દેહ અને આત્મા બંનેથી આત્મા તું ઉત્પન્ન કર. એટલે કે દેહ રૂપી એટલે દેહ અને આત્મા બંનેમાં એમાં એકપણું પ્રાપ્ત કરેલા દેહ અને આત્મા એ બંનેથી બ્રહ્માજીને કહે છે કે તું જીવોને ઉત્પન્ન કર. આથી એમ કહેલું છે કે મારામાં રહેલી શક્તિ તારા દેહને જ આધીન આપેલી હોવાથી બધું થઈ શકશે. એટલે ભગવાન જ એને કહે છે કે તું દેહ અને આત્મા બંનેથી જીવોને ઉત્પન્ન કર. એથી એમ કહે છે કે મારામાં રહેલી શક્તિ જ ભગવાન કહે છે કે મેં તને તારા દેહને આપેલી હોવાથી બધું જ કાર્ય પાર પડશે. હવે આગળ કે જેમ જીવો આત્માઓ છે તેવો પણ હું છું, તેથી મારામાં મને શક્તિ કેમ પ્રાપ્ત થાય એવી શંકા થાય. તેથી આત્મામાંથી એટલે કે ભગવાનમાંથી ઉત્પન્ન થયેલો એ વિશેષણ યોજેલું છે. એટલે એમાં બીજી ફૂટનોટ છે કે જીવો, તો કે જીવ એ ભગવાનની સમાન નથી એમ જણાવી ઈશ્વર જ સાધન છે એમ આ અધ્યાયમાં દર્શાવે છે. એટલે બ્રહ્માજી કહી રહ્યા છે કે જેમ જીવો આત્મા છે તેમ હું પણ એવો જ છું, તો પછી મારામાં આ સૃષ્ટિ રચવાની શક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય? જો એવી શંકા થાય તો કહે છે કે આત્મામાંથી એટલે કે ભગવાનમાંથી ઉત્પન્ન થયેલો તું છે. એટલે જે અહીંયા મૂળમાં શ્લોકમાં કીધું છે ને આત્મા યોનિના એ પદને અહીંયા સમજાવ્યું કે આત્મા એટલે ભગવાન યોની કારણ છે જેનો કેવું છે. એટલે કે તું ભગવાનમાંથી તારી યોની એનું કારણ કોણ છે? યોની એ ભગવાનની યોનીમાંથી તું ઉત્પન્ન થયેલો છે. તું મારામાંથી ઉત્પન્ન થયેલો હોવાથી તને સર્વશક્તિ પ્રાપ્ત થયેલી છે એવો ભાવ છે. એટલે કે તું મારામાંથી ઉત્પન્ન થયેલી છે, તારી યોનીનું કારણ હું જ છું, એટલે તને સર્વશક્તિ પ્રાપ્ત થયેલી જ છે એવો ભાવ છે. તેથી પહેલાની પેઢી પ્રજા ઉત્પન્ન કર અને જે પ્રજાઓ મારા સાથે ગાઢ સંબંધવાળી છે તેમને ઉત્પન્ન કર. એમ ભગવદીઓને પણ ઉત્પન્ન કરવાની આજ્ઞા કરી છે. એવી રીતે ચારેય પ્રકારના જીવો તારે ઉત્પન્ન કરવા એવી આજ્ઞા છે.
એટલે એમ કહે છે કે તું મારામાંથી જ ઉત્પન્ન થયેલો છે. એટલે પહેલાની પેઠે એટલે જે બ્રહ્મકલ્પમાંથી પ્રજા ઉત્પન્ન કરી એ રીતે પ્રજાને ઉત્પન્ન કર, અને મારી સાથે જે ગાઢ સંબંધ વાળી છે એને ભગવદીઓ છે એમ ભગવદીઓને પણ તું ઉત્પન્ન કરવા માટે ભગવાન બ્રહ્માજીને આજ્ઞા કરે છે. એવી રીતે 4 પ્રકારના જીવ એટલે અંડજ, પિંડજ, સ્વેદજ અને ઉદ્ભીજ, એવી રીતે 4 પ્રકારના જીવો તારે ઉત્પન્ન કરવા એવી ભગવાન બ્રહ્માજીને આજ્ઞા કરે છે. જી અહીંયા 43મો શ્લોક સંપૂર્ણ થયો. કઈ હોય વિચારણી? જે હું આ સમજી તે બરાબર છે ને કે વિનિમયતા એટલે ભગવાને જ બ્રહ્માજીમાં આવિષ્ટ કર્યું છે. હા, એ તો આવ્યું ને અહીંયા છે. મદગતમ અપી સામર્થ્યમ તત્રૈવ દત્તમ. ભલે કરો આગળ. દંડવત પ્રણામ. અહીંયા જે નો ઉલ્લેખ છે આ શ્લોકનો, સર્વકર્તા નામ છે જે 135મું, એટલે વેદ કરતા, યજ્ઞ કરતા અને સર્વકર્તા ત્રણેય નામ જે આ શ્લોકમાં આવી શકશે. વાંચો એનું વિવરણ. માયાબેન વિચાર્યું હોય તો એ. હા, માયાબેન લઈ લો. ફોન મ્યુટ છે હવે બધાનું. મારી પાસે એ પુસ્તક અહીંયા નથી, હું બહાર છું ને એટલે મારી પાસે એનું વિવેચન મેં નથી વાંચ્યું આખું વિવરણ. લઈ લો જે હા, કરો. હા, 133મું નામ છે વેદ કરતા. हिंदी पुस्तक है हमारी पास, એટલે હિન્દીમાં લઉં છું. वेदों की रचना करने वाले भगवान ने सर्व वेद, ऋग्वेद, यजुर्वेद, सामवेद और अथर्ववेद इत्यादि प्रकट किए हैं. यजुर्वेद में कहा गया है कि तस्मात् ज्ञानात् सर्वं हुत रुचः सामानी ज गिरे छंदार, એટલે જે મને એટલો ઉચ્ચાર સારો નથી આવડતો એટલે એનો ભાવાર્થ લઉં છું કે जिसमें सर्व होने में आता हो ऐसे यज्ञ पुरुष परमात्मा में से रूप साम वेद उत्पन्न हुए हैं, वैसे ही यज्ञ पुरुष से छंद और यजुर्वेद भी प्रकट हुआ है. प्रभु स्वयं ही यज्ञ पुरुष है, उनमें से ही सारे वेद छंद प्रकट हुए हैं, यह स्पष्ट है. आगरનું नाम છે यज्ञ करता, यज्ञों के करने वाले, यज्ञों के निमित्त प्राणियों को प्रकट करने वाले. अग्निहोत्र, अग्निष्टोम, वाजपेय, सोम इत्यादि यज्ञों को रचने वाले प्रभु हैं और आप ही सारे के सारे प्राणियों को उत्पन्न करने वाले हैं. श्रुति आज्ञा करती है कि प्रजापति यज्ञान सृजताग्निम होत्रम इत्यादि. प्रजापति परमात्मा ने यज्ञों को अग्निहोत्र, अग्निष्टोम, पौर्णमासी इत्यादि सृजन किया, अतएव यज्ञ निर्माता प्रभु ही है, यह निश्चय होता है. और भी यज्ञ ने व प्रजापति प्रजा असृजत, यज्ञ द्वारा ही परमात्मा ने प्रजा का सृजन किया है. इस वचन से यज्ञ द्वारा प्रजा को उत्पन्न करने वाले प्रभु स्वयं ही है ऐसा सिद्ध होता है. आगरનું नाम છે सर्वकर्ता. सर्व वेदमय परमात्मा सबको उत्पन्न करने वाले हैं. सारे वेदों को जो अच्छी प्रकार से प्रतिपादन करने में आया है वो ही वेद कर्ता भी स्वयं होने से वो सर्व वेदमय है और ऐसे सर्व वेदमय परमात्मा ही इस विश्व के कर्ता है. इस स्कंद में अध्याय 9 में कहा गया है कि सर्व वेदमय नत्मात्मा आत्मत्म योनिना प्रजा सृज यथापूर्व याश्चम मय्य अनुशेरते. हे ब्रह्मा, त्रिलोकी को तथा जो प्रजा इस समय मुझ में लीन है उसे तुम पूर्व कल्प में समान मुझसे उत्पन्न हुए अपने सर्ववेदमय स्वरूप से स्वयं ही रचो. उसके आगे सर्ववेदमय परमात्मा है ऐसा बताने में आया है. इस प्रकार सर्ववेदमय परमात्मा करता है ऐसा कहा गया है. જે સંપન્ન થયું આ 3 નામ અહીંયા. વેદ કરતા પછી સર્વ કરતા, યજ્ઞ કરતા, પછી યજ્ઞ કરતા અને પછી સર્વ કરતા નામ છે જે છે. કરું જે જે સમજાવે છે.
પછી શું નામ છે? અમિતાત્મક. પછી અનેક સૃષ્ટિકર્તા. તો આગળ આવવાનું છે. સારું, હા ભલે. દંડવત પ્રણામ. ખરું જીજી? હવે 44માં ઉત્થાનિકા આટલો ઉપદેશ કરીને ભગવાન અંતર્હિત થયા એમ નીચેના શ્લોકમાં કહે છે. આપણે આગલા શ્લોકમાં જ કીધું છે કે ભગવાને કીધું કે તું મારામાંથી ઉત્પન્ન થયેલો છે એટલે તું પ્રજાને ઉત્પન્ન કર અને ભગવદીઓને ઉત્પન્ન કર. આટલો ઉપદેશ બ્રહ્માજીને કહીને હવે ભગવાન અંતર્હિત થયા એ નીચેના શ્લોકમાં કહે છે. તસ્મા એવ જગત સૃષ્ટિ પ્રધાન પુરુષેશ્વરઃ વ્યજ્ય ઈદં રૂપેણ કંચનાભઃ તિરોદતિ. હવે શ્લોકાર્થ. પ્રકૃતિના ઈશ્વર જેમની નાભીમાંથી કમળ નીકળેલું હતું તે જગત રચનારને એ પ્રમાણે જણાવીને પોતાના સ્વરૂપથી આ જગત દેખાડીને પોતાના સ્વરૂપથી અંતર્હિત થયા. હવે સુબોધિનીજી કે બ્રહ્મા જગત રચનાર હોવાથી જ તેમની કાંઈ પણ અધિક આપવા યોગ્ય ન હતું. એટલે અહીંયા અહીંયા મૈત્રેય ઉવાચ છે, એટલે કે મૈત્રેય કહી રહ્યા છે એ હું ભૂલે ગઈ જે કહેવાનું. એવી શંકા થાય તેથી પ્રકૃતિ અને પુરુષના ઈશ્વર એમ કહેલું છે. એટલે બ્રહ્મા જગત રચનાર હોવાથી ભગવાને જ કહેલું તે જ કરવાનું છે, એટલે એમને કાંઈ પણ અધિક આપવા યોગ્ય ન હતું. જો તે હવે આમ કે છે, પ્રશ્ન થાય છે કે જો તે જગત રચવાના સાધનો એ બ્રહ્માજીને અનુકૂળ ન થાય તો શું કરવું? તો એવી શંકા થાય તેથી પ્રકૃતિ અને પુરુષના ઈશ્વર અહીંયા છે મૂળમાં છે કે પ્રધાન પુરુષેશ્વર એમ કહેલું છે. પ્રકૃતિ અને પુરુષ તે બેના ભગવાન ઈશ્વર છે, એટલે કે એના નિયામક ભગવાન છે. ભગવાનની આજ્ઞાથી તે બે પણ એટલે કે જગત રચવા તે બે પણ એટલે કે પ્રકૃતિ અને પુરુષ એ જગત રચવાની સામગ્રી સાથે તેમને અનુકૂળ થશે. એટલે એમ કે ભગવાનની આજ્ઞાથી એ પ્રકૃતિ અને પુરુષના નિયામક ભગવાન છે, તેથી ભગવાનની આજ્ઞાથી તે પ્રકૃતિ અને પુરુષ પણ એને બ્રહ્માજીને જગત રચવાની સામગ્રી સાથે અનુકૂળ થશે. તો પાછી આગળ કહે છે કે તેટલાથી પણ તેમનું બ્રહ્માનું જગત રચવામાં અજ્ઞાન હશે એવી શંકા થાય. હવે એમ કે આટલું આપવા છતાં પણ જો બ્રહ્માજીને જગત રચવામાં અજ્ઞાન હશે તો એવી શંકા થાય તેથી તારે જગત આ પ્રમાણે રચવું એમ જણાવવા માટે ભગવાને એકવાર બધું જગત તેમને દેખાડ્યું. એટલે આટલાથી થશે એટલે તે શંકાના સમાધાનમાં કહે છે કે તેથી તારે જગત આ પ્રમાણે રચવું છે. એ માટે ભગવાને શું કર્યું? પોતાની અંદર જે હતું જગત એ એમને દેખાડ્યું. તે અર્થ આ જગત દેખાડીને શબ્દથી કહેલો છે, એટલે વ્યજ્ય ઈદમ સ્વેન રૂપેણ એ પદને સમજાવ્યું. આ જગત પ્રકટ કરીને તેમને દેખાડ્યું. એટલે ભગવાને પોતાની અંદર જે રહેલું હતું જગત એ બ્રહ્માજીને દેખાડ્યું. પોતાના સ્વરૂપથી જ પ્રકટ કરવામાં ઉત્પત્તિ વગેરે બીજા કોઈ કારણની જરૂર નહોતી, પરંતુ પોતાની અંદર જ પોતાના દેહમાં રહેલું સાધારણ જગત પ્રગટ કર્યું. એટલે પોતાના સ્વરૂપથી જ પ્રગટ કરવાનું હતું, એટલે એમાં ઉત્પત્તિ વગેરે બીજા કોઈ કારણની એમને જરૂર જ નથી, પણ અંદર જે પોતાના દેહમાં રહેલું હતું સાધારણ જગત એ જ એમને પ્રગટ કર્યું. પોતાના સ્વરૂપથી સ્વેન રૂપેણ શબ્દનો આગળ પણ સંબંધ છે, એટલે અહીંયા પોતાના સ્વરૂપ કીધું ને કે પોતાના સ્વરૂપથી જે પ્રગટ થયા અને એનો આગળ પણ સંબંધ છે, એટલે અહીંયા એ જ સ્વરૂપથી ભગવાન શું કરશે? સ્વરૂપથી જગત દેખાડીને પોતાના સ્વરૂપથી જ અંતર્હિત થશે. એટલે એમ કે છે કે પોતાના સ્વરૂપની શબ્દનો આગળ પણ સંબંધ છે. ભગવાન
તે સ્વરૂપનું સ્થાપન કરીને તો ન પધારી ગયા, પરંતુ તે સ્વરૂપથી જ અંતર્હિત થયા. એટલે ભગવાને જે સ્વરૂપ સ્થાપન કરીને એને જે બતાવ્યું એ સ્વરૂપથી પધારી તો નથી ગયા, પરંતુ શું થઈ ગયા છે? અંતર્હિત થઈ ગયા છે. જેમની નાભીમાંથી કમળ નીકળેલું હતું એ વિશેષણથી, એટલે કે છે ને કંજનાભ, એ પદને સમજાવે છે. એ વિશેષણથી એમ સૂચવેલું છે કે તે સ્વરૂપ અંતર્હિત ન થાય તો બ્રહ્મા જગત રચી ન શકે. કારણ કે કોઈ પણ ભગવદીય, એનો હેતુ જણાવી છે કે કારણ કે કોઈ પણ ભગવદીય ભગવાનની ઉપર સૃષ્ટિ રચવા શક્તિમાન નથી એવો છે. એટલે પ્રભુ શા માટે અંતર્હિત થઈ ગયા એ જણાવે છે કે એ પધારી તો નથી ગયા પણ અંતરિત થયા. પણ અંતરિત પણ થયા એનું એમ કારણ જણાવે છે કે જો અંતરિત ન થાય ને તો બ્રહ્મા જગત રચી ન શકે. અને કોઈ ભગવદીય પણ એમ કે ભગવાનની ઉપર સૃષ્ટિ રચવા શક્તિમાન નથી. અહીંયા જે ભગવાનની ઉપર કીધું છે ને, એટલે એ બે રીતે સમજાય એમ કે જેમ ભગવાનની ઉપર એટલે કે ભગવાનનો આધાર લઈને, અને બીજું કે જ્યારે ભગવાન એની સમક્ષ છે, એની સામે સાક્ષાત છે, ત્યારે તો કોઈ પણ એમ કે પોતાનું કાર્ય ન કરી શકે. એટલે ભગવાનની સામે, બ્રહ્માજીની સામે ભગવાન સમક્ષ છે તો ભગવાન એ જાણે છે કે હું જો એની સમક્ષ હોઈશ તો પછી એ કાર્ય નહીં કરી શકે. તેથી ભગવાન એ હેતુથી એની પોતાના સ્વરૂપથી અંતર્હિત થઈ ગયા. એટલે મને આ ઉપર છે તેનો આ રીતે અર્થ સમજાયો. જે 44મો શ્લોક પૂરો થયો. ઇતિ શ્રી લક્ષ્મણ ભટ્ટના પુત્ર શ્રીમદ વલ્લભ દીક્ષિતે રચેલી શ્રીમદ ભાગવતની સુબોધિનીમાં ત્રીજો સ્કંદના 9મા અધ્યાયનું વિવરણ સમાપ્ત. જે દંડવત પ્રણામ. મારા શ્લોક સંપન્ન થયા અને અધ્યાય પણ પૂરો થયો. એક બે વસ્તુ છે જરા. 43મા શ્લોકમાં છે અહીંયા જે કહ્યું ને, જે બ્રહ્માજી માટે જેમ શંકા કરી કે જેમ જીવો આત્મા છે તેવો હું પણ, એટલે બ્રહ્માજી પણ છે, તો જે મારામાં શક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય જગત પ્રગટ કરવાની? તેથી આત્મામાંથી ઉત્પન્ન થયેલો એ વિશેષણ યોજ્યું છે. તો આત્મામાંથી એટલે ભગવાનમાંથી. તો હવે જે સૃષ્ટિ થવાની છે એ બધું બ્રહ્માજીથી પ્રગટ થવાનું છે એવી રીતે એને સમજવાનું, અને બ્રહ્મા કે બીજા પણ જે છે એ ભગવાનથી થયેલા છે એવી રીતે આ થોડુંક વાક્ય રચના, કારણ કે બ્રહ્મવાદ અનુસાર બધું ભગવાન છે, તો આ વાક્ય રચના થોડીક મને નથી સમજાઈ રહી. અહીંયા જે કહ્યું ને આત્મામાંથી એટલે ભગવાનમાંથી ઉત્પન્ન થયેલો એ વિશે. બ્રહ્માજી છે એ આત્મયોની છે, તેથી મદુત્પન્નત્વાત્ તવ સર્વ સામર્થ્યમ સિદ્ધમ. મારામાંથી ઉત્પન્ન થયો છે, મારો દીકરો છો, એટલે તારામાં બધું સામર્થ્ય સિદ્ધ છે, એટલે તું કરી શકીશ જીવ હોવા છતાં પણ. બધું જ ભગવાન, બધાનું કારણ, દરેક જીવાત્માનું કારણ તો ભગવાન જ છે ને. તો પછી અહીંયા બ્રહ્માજી માટે એટલે શક્તિ એમના દેહમાં પ્રભુ એવી પ્રદાન કરી છે એ રૂપમાં કે સચ્ચિદાનંદ રૂપ છે જગત પ્રસૂત કરવાનું છે. પણ સમજો તે ભગવાને સામર્થ્ય આપેલું છે, મારો દીકરો છો, તારામાં બધું સામર્થ્ય છે. અને અહીંયા આગળ જે 44મા શ્લોકમાં જે કહ્યું ને, આ જગત દેખાડીને, એ શબ્દનું વ્યાખ્યાન કર્યું. પછી આ જગત પ્રકટ કરીને તેમને બતાવ્યું. ભગવાને બ્રહ્માજીને જગત પોતાનામાં પ્રકટ કરીને બતાવ્યું. હવે પોતાના સ્વરૂપથી જ પ્રકટ કરવામાં અહીંયાથી જે પોતાના કરીને જે વાત આવી રહી છે ને, એ ભગવાનથી જગત પ્રગટ કરવામાં એવી રીતે કહી રહ્યા છે. હા, કરો સમાધાન. મને પૂરું સંભળાયું જ નથી. મારું નેટ ગયું કે શું એ બોલ્યા તે મને અવાજ જ નથી આવી રહ્યો. એટલે 44મા શ્લોકમાં એવી રીતે વિષય આવ્યો ને કે બ્રહ્માને ભગવાને પોતાનામાં જગત જેવું પ્રભુને અભિલષિત છે એવું જગત બ્રહ્માને ભગવાને બતાવ્યું, પોતાનામાં દેખાડ્યું, અને આ પ્રકારે તમે જગત પ્રગટ કરો. તો
એના માટે હવે જે આગળ વાત આવી રહી છે કે આ જગત દેખાડીને ત્યાર પછી આ જગત પ્રગટ કરીને પોતાના સ્વરૂપથી જ પ્રકટ કરવામાં ઉત્પત્તિ વગેરે બીજા કારણની જરૂર ન હતી. અહીંયા જેટલા પણ સ્થાનમાં પોતાના સ્વરૂપથી પોતાની અંદર જ પોતાના દેહમાં રહેલું સાધારણ જગત આ બધું ભગવાને એક વાત તો બ્રહ્માજીને બતાવી દીધું ને, પછી હવે ફરીથી અહીંયા આગળ વાત કહી રહ્યું છે કે પોતાના સ્વરૂપથી, તો પોતાના એટલે ભગવાનના સ્વરૂપથી પ્રગટ કરવામાં અને એમને ઉત્પત્તિ વગેરે બીજા કારણની જરૂર નથી. આ જે વિષય થોડુંક આવી રહ્યો છે ને એ સ્પષ્ટ નથી થઈ રહ્યું. એટલે સમજાય છે કે પોતાના સ્વરૂપ એટલે ભગવાને એમાં આવિષ્ટ જ પોતાનું શરીર આવેશ રાખ્યો છે, એટલે પોતાના સ્વરૂપથી જ. બ્રહ્મા તો નિમિત્ત જ છે, કારણ જે થઈ રહી છે તો ભગવાનથી જ થઈ રહ્યું છે, બ્રહ્મથી જ થઈ રહી છે. એટલે મને એવું સમજાય છે કે પોતાના સ્વરૂપથી જ પ્રગટ કરવામાં, એટલે ભગવાનને પોતાના સ્વરૂપથી પ્રગટ કરવામાં ઉત્પત્તિ, સ્થિતિ કે લય એવા કોઈ કારણની જરૂર નહોતી, એવું સમજાય છે. જે વિશેષ આપ કરજો. બરોબર છે. ઉત્પત્તિ વગેરે બીજા કારણની જરૂર નથી એટલે લીલાર્થ પ્રગટ કર્યું છે. એવી રીતે કે ભગવાનમાં છે, ભગવાને એ બતાવ્યું બ્રહ્માને અને એને પ્રગટ કરવાનું કહ્યું. હા, પોતાના સ્વરૂપમાંથી જ કરવું છે. બ્રહ્માને દેખાડવા પૂરતું જ કરવું છે, બીજું કઈ તો કઈ કરવું નથી. એટલે ભગવાને એને પોતામાંથી દેખાડ્યું એમ. મૈત્રેય કહી રહ્યા છે ને, પૂરા પ્રકરણનો ઉપસંહાર કરીને. આજે